ये मेरा भारत अमर है, सत्य कहना सीख ले। भक्ति की इस शक्ति को बढ़कर दिखाना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहता આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જવી છે. પૂર્વે હજુ પાછળ કેટલાક વ્યક્તિઓ ઊભા છે, તમે આગળ આવી જાઓ. પાછળ જે બાળકો ઊભા છે તમે આગળ આવી જાઓ. અને જેટલા પાછળ 4, 5, 7 છોકરાઓ ઊભા છે, મારો અવાજ જો તમને તમારા સુધી વ્યવસ્થિત ક્લિયર પહોંચતો હોય, તમારા નામ જો 1 થી 3 ના ઇનામમાં હોય તો આ બાજુ આવીને તમારું સ્થાન ગ્રહણ કરી લેજો. પાછળથી જે આપણા જ્ઞાતિબંધુઓ આવ્યા છે એમને ફરીથી એકવાર હું જાહેરાત કરી દઉં કે જો તમારું નામ 1 થી 3 ના ઇનામની અંદર હોય, તમને ફોન આવ્યા જ હશે કે આપનું નામ 1 થી 3 માં કન્ફર્મ છે એમ, તો આ બાજુની જે ખુરશીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તમે તમારું સ્થાન લઈ લેજો, જેથી કરીને આપણને સુગમ સગવડતાઓ બધી આપણને મળી રહે. સાથે જે સરકારી અધિકારીઓ અને સાથે યુવા ઉદ્યોગપતિઓના નામ પણ આપને કન્ફર્મ આપને ખબર જ છે. આપને પણ વિનંતી છે, જો આપ પણ પાછળ ખુરશીમાં બેઠા હોય તો આગળ સોફામાં આવી અને બેસી જવા વિનંતી છે, જેથી કરી અને આપણે કાર્યક્રમ આપણો ખૂબ સુવ્યવસ્થાઓ સાથે શરૂ કરી શકીએ. આવો કાર્યક્રમની આપણે હવે જ્યારે વિધિવત જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણો કોઈ પણ કાર્યક્રમની આપણે શરૂઆત જે હોય ભગવાનની પ્રાર્થના કરીને કરતા હોય છે, વંદના કરીને કરતા હોઈએ છીએ. અને સાથે આપણી હિન્દુ સંસ્કૃતિના રીત રિવાજો અનુસાર આપણે દીપ પ્રાગટ્ય કરીએ અને આપણા કાર્યક્રમની જ્યારે શુભ શરૂઆત કરતા હોઈએ છીએ, ત્યારે આપણા આંગણે જેટલા મહેમાનો પધાર્યા છે એ મહેમાનોના હસ્તેથી આપણે જ્યારે દીપ પ્રાગટ્ય કરવું છે, ત્યારે મહેમાનોના હું નામ લઉં એની સાથે આપ સૌને વિનંતી છે કે આપ તાળીઓના ગડગડાટ વડે આપણે આપણા મહેમાનોને આપણે સૌ વધાવી લઈશું. શ્રી સરદાર યુવા સંગઠન દ્વારા આયોજિત આપણો આજનો તૃતીય ઇનામ વિતરણ સમારોહ અને યુવા પ્રતિભા સન્માન સમારોહની આવો વિધિવત જ્યારે આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે જે મહેમાનોના નામ લઉં છું એ મહેમાનોને વિનંતી કરીશ, ઘનશ્યામભાઈને સાથે કમિટીના મિત્રોને વિનંતી કરીશ કે આપ મહેમાનોને દીપ પ્રાગટ્ય સુધી દોરી જશો. આપણી વચ્ચે શ્રી ગણેશભાઈ માધવાણી ઉપસ્થિત છે, સામાજિક આગેવાન શ્રી, વિનંતી કરીશ આપ દીપ પ્રાગટ્ય માટે આગળ આવશો. સાથે ઠાકરસિંહભાઈ ગાબાણી ઉપસ્થિત છે, બટુકભાઈ માંગુકિયાને વિનંતી કરીશ, દિલીપભાઈ સેટાને વિનંતી છે, નીતિનભાઈ ગુજરાતી, પ્રકાશભાઈ વાઘાણી શહેર પ્રમુખ શહેર કોંગ્રેસ, નરેશભાઈ સોનાણી ઉપપ્રમુખ ભાવનગર શહેર ભાજપ, તુલસીભાઈ કુવાડિયા સીતારામ, શૈલેષભાઈ ભીકડિયા જગદીશ સોલ્ટ, હસમુખભાઈ વિરડિયા આવડકૃપા, જયંતિભાઈ ઢોલા યુવા ઉદ્યોગપતિ, વિનુભાઈ દેસાઈ યુવા ઉદ્યોગપતિ, હિતેશભાઈ કળથિયા યુવા ઉદ્યોગપતિ, સાથે કેપી માંગુકિયા સામાજિક આગેવાન શ્રી અને બટુકભાઈ માવાણી ઉદ્યોગપતિ શ્રી આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરીશ કે આપ માતાજીની જે મંદિર બનાવેલું છે ત્યાં જઈ અને દીપ પ્રાગટ્ય કરીને આપણે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે હવે આપણે વિધિવત રીતે જ્યારે આપણું આજનો આ ત્રીજો ઇનામ વિતરણ સમારોહ અને યુવા પ્રતિભા સન્માન સમારોહની શુભ શરૂઆત જ્યારે કરી રહ્યા છે, ત્યારે આવો ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે વધાવો. સાથે બીપી જાગાણી સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને વિનંતી કરીશ આપ પણ દીપ પ્રાગટ્ય સાથે આગળ જોડાશો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા આંગણે સૌ મહેમાનો દીપ પ્રાગટ્યની વિધિ કરી રહ્યા છે, ત્યારે દીપ પ્રાગટ્યને જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવીએ. શુભમ કૃત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપર જ્યોતિ નમસ્તુતે. આ દીવડાને પ્રાર્થના કરવી છે કે ભાવનગર જિલ્લાની અંદર જે આપણા જ્ઞાતિ બંધુઓ વસવાટ કરે છે, એમના બાળકોના હૃદયની અંદર કદાચ જો અભણ કેરો અંધકાર હોય તો હે દીવડા અંદર પ્રવેશજે અને સાક્ષરતાનો તો ઉજવાસ આપજે. હે દીવડા અમારા ભાવનગર જિલ્લાની અંદર કોઈ પણ અમારા જ્ઞાતિક બંધુઓની અંદર કોઈ પણ યુવાનોની અંદર જો કદાચ બેરોજગારી થોડોક પણ અંધકાર હોય તો હે દીવડા પ્રગટજે અને રોજગારીનો ઉજાસ આપજે. હે દીવડા અંદર પ્રગટજે અને કદાચ અમારી ખેતી બાબતે જો થોડોક એવો ક્યાંક અંધકાર રહી જતો હોય તો દીવડા અંદર પ્રવેશી અને તું એ ખૂબ સુંદર મજાનો ઉજવાસ આપજે. એવી આજે આપણા દીવડાને પ્રાર્થના કરીએ અને તમારી 2 હાથ ઊંચા કરી અને પાડેલી તાળીઓથી આપણે દીવડાને વધાવીએ. તમે તાળી પાડી શકો છો બેન, તાળી પાડો, તાળી પાડો. હા, ખૂબ ધન્યવાદ.
જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે દીવડાના પ્રજ્વલનને વધાવીએ. થોડાક આ વિઘ્ન થઈ રહ્યું છે, પણ છતાં પણ આપણા કાર્યક્રમને ખૂબ સારી રીતે હવે જ્યારે શુભ શરૂઆત થઈ છે, દીવડાના પ્રજ્વલનથી આપણા કાર્યક્રમની જ્યારે આપણે શુભ શરૂઆત કરી છે, ત્યારે આવો ફરીથી આપણે આપણા કાર્યક્રમની અંદર આગળ વધવું છે. ત્યારે સૌ મહેમાનોને વિનંતી કરીશ કે આપ ફરીથી આપના બેઠક વ્યવસ્થા ઉપર જશો. આપ સૌ જેટલા પણ પ્રેક્ષકો છો, આપ સૌને વિનંતી છે કે પોતાના સ્થાન પર ઊભા થશો. રાષ્ટ્રગાન ગાય અને આપણા કાર્યક્રમને જ્યારે આપણે સુપેરે આગળ ચલાવવો છે, ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે આપ પોતાના સ્થાન પર ઊભા થઈ પૂરી અદબ, પૂરા માન, પૂરા સન્માન સાથે આવો. રાષ્ટ્રગાન ગાય, રાષ્ટ્રભક્તિ છે આપણી અંદર પ્રગટે, રાષ્ટ્ર ચેતનાનો એ પ્રજ્વલન થાય એ માટેથી રાષ્ટ્રગાન ગાય અને આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. જરા પણ રાષ્ટ્રગાનનું અપમાન ન થાય એવી રીતે આવો એક સાથ રાષ્ટ્રગાન शुरू करेंगे. शुरू कर. मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. बोलो भारत माता की, भारत माता की वंदे वंदे. ખૂબ ખૂબ આભાર. ફરીથી આપ આપનું સ્થાન લેશો. કાર્યક્રમને આપણે આગળ વધારવો છે. મોંઘેરા મહેમાનો જ્યારે ઉપસ્થિત હોય, કહેવાય ને કે આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નયનોમાં નેહ. આજ તમને મજા આવે ને તાળી પાડજો, તમને તમારે વાંધો નહીં, છૂટ છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનોમાં નેહ. સખી અમારે આંગણે આજ કંચનના વર્યા મેં. ઉપરથી મેહ તો ભલે વરસતો હોય, પણ એની હારો હાર કંચન વરસતું હોય એવું આજે જ્યારે આ સુંદર મજાનું વાતાવરણ થયું છે, ત્યારે કારણ આંગણે મહેમાનો ઉપસ્થિત થયા છે. મહેમાનોના સ્વાગત સત્કાર તરફ આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ કહેવાય છે ને કે રીત અમારી જુદી, રિવાજ અમારા નોખા છે, અમારે મન શબ્દો જ કંકુને ચોખા છે. એ શબ્દો વડે જ્યારે મહેમાનોને સ્વાગત સત્કાર કરવા છે, ત્યારે હું વિનંતી કરીશ અશોકભાઈ મોરડિયાને કે આપ મંચ પર આવી અને મહેમાનોને પોતાના શબ્દ પુષ્પોથી સ્વાગત અને સત્કારિત કરશો. સૌ મહેમાનોનું સ્વાગત પ્રવચન આપ કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવી ભાઈ અશોકભાઈ મોરડિયા. સરદાર બોલો એક વખત જોરથી, જય સરદાર. વરસાદ ભલે આવતો, માઇકને હું હંતાડી દઈશ. આજના આ ઐતિહાસિક દિવસ એટલા માટે કે આઝાદી પછી નવી સંસદનું આજે ઓપનિંગ થયું, એ જ દિવસે આપણું આ ફંક્શન અહીંયા આયોજન થયું છે. આજે ભારતમાં બીજું એક પણ ઇવેન્ટ મેચ, ક્રિકેટ મેચ, એ પણ આજે ફાઇનલ છે. અને ત્રીજું આપણું આ સરદાર યુવા સંગઠન આયોજિત ઇનામ વિતરણ અને પ્રતિભા સંપન્ન લોકોનો સન્માન કાર્યક્રમ આજે થવા જઈ રહ્યો છે. ત્યારે હું સરદાર યુવા સંગઠન વતી અને તેમની સમગ્ર ટીમ વતી પધારેલા મહાનુભાવો, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને તમામ ભાવેણાના પાટીદાર ભાઈઓ બહેનો અને સન્માનિત એવા ધોરણ 1 થી 12ના બાળકો, ભાઈઓ અને બહેનો, સર્વેનું સ્વાગત કરતા ધન્યતા અનુભવું છું. આપ થોડી ખુરશીઓ ખાલી છે, એટલે ઘરે ભલે વરસાદ આવ્યા કરશે, પણ ફોન કરીને કહેજો બધા આવે, કારણ કે આપણે આજે જેનું સન્માન કરવા જઈ રહ્યા છીએ એ આવનારા સમયની પ્રતિભાઓ છે. બધી એ બાળકોને સન્માનિત કરવા, અધિકારી શ્રી, કર્મચારીઓને સન્માનિત કરવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે ફરી હું સર્વે દાતાશ્રીઓ, આયોજકો વતી સર્વેનું સ્વાગત કરું છું. ધન્યવાદ. કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. સમયનો અભાવ હોવાથી આમ તો બધા જ આદરણીય મહેમાનોના, વડીલોના આપ સૌના સ્વાગત સત્કારની અમારી ઈચ્છા હતી કે મંચ પર થાય, પણ કદાચ મેઘરાજા આજે થોડીક એવી આપણને વિઘ્ન આપી રહ્યા છે, એટલે સૌ દીકરીઓ દ્વારા આપ મહેમાનોના અહીંયા મંચ પર, અહીંયા પોતાના સ્થાન પર જ તિલક ચાંદલા કરીને સ્વાગત સત્કાર કરવામાં આવ્યા છે. એકવાર એમના સ્વાગતને સત્કારને આપણે ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે વધાવી લઈએ. મુખ્ય કાર્યક્રમથી જ આપણે આગળ વધવું છે, ત્યારે તરત જ આપણે હવે આવો ઇનામ વિતરણના દોર તરફ જ્યારે આપણે આગળ વધીએ સુપેરે, ત્યારે સૌ પ્રથમ ધોરણ 1ના બાળકો જે છે એમને ઇનામ આપીને આપણે સત્કારિત કરવા છે. ત્યારે હું સૌ પ્રથમ વિનંતી કરીશ
આજનો આ વર્ષનો જે ઇનામ ખર્ચના જેટલા પણ સંપૂર્ણ દાતા છે એવા મગનભાઈ ગાબાણી ખોપાળાવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. આપના હસ્તે બાળકોને આપણે ઇનામ વિતરણ આપીએ. 5 મિનિટ વરસાદ આવવાનો છે, પછી 6 મિનિટે નથી આવવાનો. મારી વાત ઉપર આજ તમારે બધા વિશ્વાસ જ કરવાનો છે, બરાબર ને? આવો ઇનામ વિતરણથી આપણે કાર્યક્રમનો આગળ વધારીએ. ત્યારે એ ધોરણ 1ના સૌ પ્રથમ 3 નહીં, આમ તો 4 બાળકો છે જેમણે 1 થી 3 ક્રમાંકની અંદર ઇનામ મેળવ્યો છે. આ મંચ પર આપ આવી અને ઝડપથી આપણે ઇનામ વિતરણ થાય એવી મારી વિનંતી છે. 99% સાથે ત્રીજો નંબર ગોટી તિલક ઉમેશભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. વિનંતી કરીશ સત્વરે મંચ પર આવશે. ત્રીજા નંબર પર ગોટી તિલક ઉમેશભાઈ 99% સાથે ત્રીજો ક્રમાંક. અને બીજો ક્રમાંક ત્યારબાદ કાકડિયા મંત્ર વિશાલભાઈ. એને પણ વિનંતી કરીશ ઝડપથી મંચ પર આવશે અને પોતાનું ઇનામ સ્વીકારે. ત્યારબાદ પહેલો નંબર, ઓહો પૂરેપૂરા 100%. આમાં 3 જણા પાસ થતા, અમે ભણતા ને તઈ 100%. હો ગઢિયા જલ બી અને સાથે દિહોરા ધનવી રવિભાઈ. આ બંને બાળકો પૂરા 100% સાથે ધોરણ 1ની અંદર પ્રથમ ક્રમાંક મેળવે છે. એમાંથી વિનંતી કરું ઝડપથી મંચ પર આવો અને પોતાનું ઇનામ સ્વીકારો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે સૌ બાળકોને આપણે વધાવીએ. એમના ઉત્સાહને આપણે આવી રીતે જ અકબંધ રાખીએ. વરસાદ ભલે આવતો હોય પણ આપણો હોસલો તો આપણે અકબંધ જ રાખવાનો છે. આપણો ઉત્સાહ છે એને અકબંધ જ રાખવાનો છે અને આપણા કાર્યક્રમને આપણે ખૂબ સુપેરે જ્યારે આગળ ચલાવવાનો છે ત્યારે બંને બાળકોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. તમારી તાળીઓનો ગડગડાટ શરૂ રાખજો. ખૂબ ખૂબ આભાર. ધોરણ 2ના બાળકોને આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવા છે. ત્યારે કુલ 5 બાળકો છે જે 1 થી 3માં સ્થાન ક્રમાંક પ્રાપ્ત કરે છે. ધોરણ 2ની અંદર ત્રીજો ક્રમાંકમાં પણ 2, 98.60% સાથે ત્રીજો ક્રમાંક લખાણી દિવ્ય ભરતભાઈ. 98.60% સાથે ત્રીજો ક્રમાંક લખાણી દિવ્ય ભરતભાઈ. 98.75% સાથે બીજો નંબર ભાયાણી દેવાંગ ગૌતમભાઈ. જો બાળકો ઉપસ્થિત હોય ઝડપથી આપ મંચ પર આવશો. અને પહેલા નંબર ઉપર 2 વિદ્યાર્થીઓ 100% ફરીથી મેળવે છે. ધનાણી દેવકી ધર્મેશભાઈ અને ધામેલિયા નૈતી. જોરદાર તાળીઓના ગડગડાટ વડે ચારેય બાળકોને વધાવીએ. ઇનામ આપીને આપણે એમને પ્રોત્સાહિત તો કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે તમારી તાળી હોય ને એ આ બાળકો માટે સૌથી મોટું પ્રોત્સાહન હોય છે. તમારી તાળીઓ થકી જ એમને ફરીથી આવનારા શૈક્ષણિક વર્ષની અંદર કેટલીક મહેનતો કરવાની અંદર રસ જાગતો હોય છે. એટલે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. જો મેં કીધું હતું ને વરસાદ નહીં આવે, થઈ ગયો ને ઓછો. મારી વાત માનો યાર તમે આજ એક દિવસ. જોરદાર તાળીઓના ગડગડાટ વડે સૌ બાળકોને આપણે વધાવીએ. આપણું આ સરદાર યુવા સંગઠનનું ખૂબ સુંદર મજાનું જ્યારે આયોજન ધોરણ 3ના બાળકોને ફરીથી આપણે ઇનામ આપે. ધોરણ 3ની અંદર જે પહેલો ક્રમાંક મેળવે છે 2 દીકરીઓ છે ધનાણી દેવકી ધર્મેશભાઈ અને ધામેલિયા નૈતી. જો ઉપસ્થિત હોય તો આપ સત્વરે મંચ પર આવશો. ધનાણી દેવકી. ઓકે, ધોરણ 3ની અંદર આપણે આગળ વધીએ. ત્રીજો નંબર મેળવે છે સલિયા દર્શ અલ્પેશભાઈ 98% સાથે. ત્રીજો નંબર સલિયા દર્શ અલ્પેશભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. ત્યારબાદ બીજો નંબર મેળવે છે 98.67% સાથે સામાણી માહી જતીનભાઈ. અને ત્યારબાદ પ્રથમ ક્રમાંક મેળવે છે 99% સાથે સામાણી માનવ જતીનભાઈ. વાહ, 2 ભાઈઓ બહેનો. જોરદાર તાળીઓના ગડગડાટથી 2 ભાઈ બહેનને વધાવો. ખૂબ ખૂબ આભાર મગનભાઈ આપનો. આપના સ્થાન પર આપ જશો. ત્યારબાદ આગળના ઇનામો આપવા માટે કેપી માંગુકિયા સાહેબને હું વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને આગળના બાળકોને આપ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશો. ધોરણ 4ની અંદર ત્રીજો ક્રમાંક મેળવે છે 97.29% સાથે રાખોલિયા વેદકુમાર રાજેશભાઈ. રાખોલિયા વેદકુમાર રાજેશભાઈ. બીજો ક્રમાંક મેળવે છે 98.8% સાથે ઝડપિયા દિગ્જા સુરેશભાઈ. અને પહેલો ક્રમાંક મેળવે છે 99.57% સાથે મોરડિયા નેત્ર સંજયભાઈ.
ત્યારબાદ ધોરણ 5 ની અંદર ત્રીજો ક્રમાંક સોનાણી કેનીસા ઉમેશભાઈ 96.20%, બીજો ક્રમાંક 96.56% સાથે કેવડિયા ઉજાસ ભાવેશભાઈ અને 97.20% સાથે પહેલો ક્રમાંક ગુજરાતી હિલ વિરેન્દ્રભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટ આરે વધાવો. આટલા ઇનામો થઈ જાય ત્યારબાદ બધા જ મહેમાનોને વિનંતી છે કે પાછળની જે વાડી છે ત્યાં તમે ઝડપથી તમારું સ્થાન લઈ લો. કાર્યક્રમને આપણે પોસ્ટ ત્યાં આગળ ચેન્જ કરી રહ્યા છીએ. કાર્યક્રમ શરૂ જ રહેશે. બધા જ ઇનામ અને બધા જ સત્કાર કરી અને ત્યારબાદ જ આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. આપ સૌને વિનંતી છે કે પાછળની અંદર પોતાનું સ્થાન લઈ લો. ધોરણ 5 ને આપણે ઇનામ છેલ્લે આપ્યા હતા. ધોરણ 6 થી શરૂઆત કરીએ. ધોરણ 6 ની અંદર ત્રીજો ક્રમાંક ઘેલાણી ધ્યેય અમિતભાઈ. ઝડપથી આગળ આવી જાય અને એને ઇનામ આપવા માટે હસમુખભાઈ વિરડી આવડ કૃપા આપ મંચ પર આવશો. હસમુખભાઈ વિરડીને વિનંતી કરીશ આપ મંચ પર આવશો. આપના હસ્તે ધોરણ 6 ના બાળકોને આપણે ઇનામ આપીએ. ત્યારબાદ ધોરણ 6 ની અંદર બીજો નંબર મેળવે છે 98.57% સાથે માંડાણી હેન્સી જયેશભાઈ. માંડાણી હેન્સી જયેશભાઈ જોરદાર તાળીથી પાડો. અને પહેલો નંબર મેળવે છે 99.57% સાથે સોજિત્રા સમર્થ કે. સોજિત્રા સમર્થ કે. આ બધી બહેનો, મને મારો અવાજ આવે છે તમારા સુધી? તમારે બધા પાસે મોબાઈલ ફોન છે? મને બતાવો છે આમ કરીને. કોની કોની પાસે છે? વાહ, ભાવેણા સદ્ધર સિટી છે ને, સદ્ધર જિલ્લો છે એટલે ફોન બધા પાસે હોય. બહુ સારી વાત છે. હવે તમને એક ખાસ જાહેરાત કરું. મુંબઈની અંદર એક બહુ મોટા સમર્થ વ્યક્તિ રહે છે જેનું નામ છે પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 શ્રી અંબાણી કાકા. એ જીઓ લાવ્યા પછીના ફોન બહુ સસ્તા થઈ ગયા છે. પહેલા તમારે 5 રૂપિયામાં વાત થતી હતી અને હવે 5 પૈસામાં તમારે કોઈનો ફોન ઉપર વાત કરવી હોય તો થાય છે ને હસમુખભાઈ? આપનો આભાર. ફોન પર વાત થાય છે ને, તો તમારી બાજુમાં જે બેઠા છે ને એની યાર કાલ ફોનમાં વાત કરી લેજો. આજ અહીંયા રહેવા દેજો, મહેરબાની કરજો. કારણ કે હવે થોડીક અવ્યવસ્થાઓ થઈ છે, સાઉન્ડ થોડુંક ઓછું થયું છે. વરસાદને હારે પતરા ઉપર વરસાદના ટીપા પડે છે એટલે એ અવાજ ભેગો આવે છે. એટલે આપ સૌને વિનંતી છે કે થોડીક શાંતિ જાળવી, જેથી કરીને હું જે બાળકનું નામ બોલું બાળકનું નામ સ્પષ્ટ આપણા સુધી પહોંચે અને આપણે એનું સ્વાગત સત્કાર સારી રીતે કરી શકીએ. આવો ધોરણ 7 માં જ્યારે આગળ વધવું છે ત્યારે ત્રીજો ક્રમાંક 95.95% સાથે માયાણી ધાર્મિક જયેશભાઈ. જોરદાર તાળીના ગડગડાટ આરે વધાવો. વિનંતી કરીશ ઠાકરસિંહભાઈ ગાબાણીને કે મંચ પર આવો અને આ બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરો. ત્યારબાદ બીજો ક્રમાંક મેળવે છે 97.29% સાથે દોંડા ધ્વની એસ અને પ્રથમ ક્રમાંક મેળવે છે 99.43% સાથે સાકરિયા આરવ વિનોદભાઈ. જોરદાર તાળીના ગડગડાટ સાથે આ બાળકોને વધાવો. ખૂબ સારી મહેનત કરી અને પોતે કંઈક સારું રિઝલ્ટ લાવ્યા છે અને બદલ આપણે એમને પુરસ્કૃત કરી રહ્યા છે. ત્યારે આ તમારી તાળીઓ થોડીક એવી ઓછી પડે છે. મોઢાનો અવાજ ઓછો કરીને બે હાથનો અવાજ વધારે આવે એવું કંઈક કરો તો મને મજા આવે. વાહ, ખૂબ ખૂબ આભાર. સાકરિયા આરવ 99.43% સાથે. ઓહો, રેડી, ચાલો વધાવો જોરદાર તાળીના ગડગડાટ સાથે તમામ બાળકોને. સાકરિયા આરવ, અચ્છા આવી ગયો છે. વાહ. ત્યારબાદ ધોરણ 8 ના બાળકો, એમને ઇનામ આપવા છે. એ બરોબર ઠાકરસિંહભાઈનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 8 ના બાળકોને આવો ઇનામ આપીએ. ત્રીજો નંબર 97.14% સાથે ગોટી વૃતા અરવિંદભાઈ. એમને ઇનામ આપવા માટે વિનંતી કરીશ નાનુભાઈ ગોરાસુને કે આપ મંચ પર આવશો. નાનુભાઈ, આપના હસ્તે આ ધોરણ 8 ના બાળકોને આપણે ઇનામ આપીએ. ત્રીજો નંબર મેળવે છે 97.14% સાથે ગોટી વૃતા અરવિંદભાઈ. મંચ પર આવે. બીજો નંબર મેળવે છે 98.29% સાથે મોરડિયા ફાંસી સંજયભાઈ. અને ત્યારબાદ 99.50% સાથે પહેલો નંબર સોજિત્રા મંજરી કમલભાઈ. સોજિત્રા મંજરી સાહેબ તમે રહેજો. નાનુભાઈ, આપના હસ્તે 3 બાળકોને આપણે ઇનામ આપીએ. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આ ત્રણેય બાળકોને વધાવો. કહેવાય ને, પૂજામાં વાગે નહીં તો ટોકરી શું કામની. પૂજામાં વાગે નહીં તો ટોકરી શું કામની. હોય રજાને મળે નહીં તો નોકરી શું કામની. મા બાપનું કયું કરે નહીં છોકરી હું કામની. અને આવા ઇનામ અપાતા હોય તમે તાળી ન પાડો તમારી ખોપરી હું કામની. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તમામ બાળકોને વધાવો. ખૂબ સારી મહેનત કરીને આગળ આવ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર નાનુભાઈ. આગળના ઇનામ આપવા માટે તુલસીભાઈ સીતારામને વિનંતી કરીશ આપ મંચ પર આવશો. ધોરણ 9 ના બાળકોને ઇનામ અર્પણ કરવા છે ત્યારે 96.29% સાથે ત્રીજો ક્રમાંક મિયાણી રુદ્ર હિતેશભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. મિયાણી રુદ્ર હિતેશભાઈ 96.29%. 97.43% સાથે બીજો ક્રમાંક કેવડિયા જય અતુલભાઈ. રુદ્ર હિતેશભાઈ 96.29% સાથે જોરદાર તાળીથી વધાવો.
બીજો ક્રમાંક કેવડિયા જય અતુલભાઈ 97.43% સાથે એને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. અને પ્રથમ ક્રમાંક 98.14% સાથે ગોરી પુષ્પ વિપુલભાઈ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. પુષ્પા ઝુકેગા નહીં. હા ઝુકેગા નહીં. 98.14% નવમામાં છે, 10મામાં જોજો 98 કરતા વધારે લાવશે. જોરદાર તાળીઓથી પ્રોત્સાહન આપો આપણે આપણા બાળકોને. બાળકોને ઇનામ ઘણા એમ કહેતા હોય કે 1 થી 3 વાળાને સન્માનિત કરી શું કરવું છે? સાહેબ આ બાળકો છે, આપણા ભારત દેશનું ભવિષ્ય છે, આપણા ભાવનગરનું ભવિષ્ય છે. આપણા ભાવનગરનું નામ આ બાળકો સમગ્ર ગુજરાતની અંદર રોશન કરતા હોય છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે એમને વધાવવા એ આપણી ફરજ છે. ત્યારબાદ આગળના ખૂબ ખૂબ આભાર સાહેબ. આગળના ઇનામ અર્પણ કરવા માટે હું જે વ્યક્તિનું નામ લઉં છું સૌપ્રથમ એ વ્યક્તિને આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવવા જોઈએ. કારણ કે જેટલા ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ એમાં જે કંઈ પણ ઇનામનો ખર્ચ થાય છે એ તમામ પ્રકારની રાશિ એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. મગનભાઈ ગાબાણી ગામ ખોપાળા, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો મગનભાઈને. ભગવાને કંઈક આપ્યું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાઘડી આપણે સારા કાર્યની અંદર વાપરીએ તો કદાચ આપણો ઈશ્વર છે, ઈશ્વર રાજી થતો હોય છે. ત્યારે મગનભાઈને એકવાર ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. ધોરણ 10 ના બાળકોને આપણે ઇનામ આપીએ. ત્યારે ત્રીજો ક્રમાંક 95.17% ઝડપિયા બંસી શૈલેષભાઈ ધોરણ 10 માં બોર્ડમાં 95 પોઈન્ટ. આપણા આંટી ઊંધા હતા, 59 આવ્યા હતા. વાહ, જોરદાર તાળીઓથી દીકરીને વધાવો. ખૂબ સારી મહેનત ધોરણ 10 ની અંદર એમણે કરી હોય. બીજો ક્રમાંક 95.83% સાથે જીવાણી અશિતી મહેશ કુમાર, એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો વિનંતી કરીશ. મંચ પર આવે અને પોતાનું ઇનામ લેશે. ધોરણ 10 ની અંદર બીજો ક્રમાંક 95.83% સાથે જીવાણી અશિતી મહેશ કુમાર. પરિવારમાંથી કોઈ હાજર હોય તો તમે પણ આવીને તમારું ઇનામ લઈ શકો છો. ઓકે, ધોરણ 1 ની અંદર ધોરણ 10 ની અંદર પહેલો ક્રમાંક 95.83% સાથે વાનાણી હસ્તી મેહુલભાઈ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. 95.83% વાનાણી હસ્તી મેહુલભાઈ. ખૂબ ખૂબ આભાર મગનભાઈ આપનો. આગળના ઇનામ આપવા માટે બટુકભાઈ માંગુ કે વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. બટુકભાઈ માંગુ કે આપણે મંચ પર આવે ત્યારે એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. કહેવાય ને પંછી પાણી પીને છે ને ઘટે સરિતા નીર. કોઈ ઝરણું જતું હોય એમાંથી પંખીડું પાણી પીવે તો નદીના પાણી ઓછા ન થાય. પંખી પાણી પીને છે ને ઘટે સરિતા નીર. ધર્મ કીએ ધન ન ઘટે કૃપા કરે રઘુવીર. તમારી પાસે કંઈક છે એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવે આપણા સમાજના કાર્યમાં અર્પણ થાય તો એ લેખે જાય છે. સાહેબ તરફથી આપણા આજના કાર્યક્રમમાં ₹51,000 અનુદાન આવે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સાહેબને વધાવી. એમના હસ્તે આપણે ધોરણ 11 સાયન્સના બાળકોને પ્રોત્સાહિત કરવા છે. ત્યારે ત્રીજો ક્રમાંક માંગુકિયા પ્રિન્સીબેન જયંતિલાલભાઈને મળે છે. ત્રીજો ક્રમાંક એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો વિનંતી કરીશ. મંચ પર આવશે. બીજો ક્રમાંક 91.60% સાથે ગોયાણી ક્રિશા રમેશભાઈ જોરદાર તાળીઓના ગડગડાટ હારે વધાવો. અને 97.25% સાથે પહેલો નંબર વઘાસિયા પલ ભરતભાઈ. હું વિચાર કરતો સુરતમાં આટલા બધા ટકા કેમ નહીં આવતા હોય? તમે ભાવનગર વાળા લઈ જાવ છો, સુરતમાં ક્યાંથી આવે? વાહ, જોરદાર તાળીઓથી બાળકોને વધાવો. 11 સાયન્સ એટલે આની પરીક્ષા બોર્ડ જ લેવાય હોય, ખબર છે તમને? 11-12 સાયન્સની પરીક્ષા બોર્ડમાંથી જ લેવાતી હોય એટલે બોર્ડના રિઝલ્ટ છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સૌ બાળકોને વધાવો. વઘાસિયા પલ ભરતભાઈ જોરદાર તાળીઓથી વધાવો ધોરણ 11 સાયન્સની અંદર. ત્યારબાદ આગળના ઇનામ આપવા માટે ગણેશભાઈ માધવાણીને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને આપના તરફથી આપણે આપણા આવનારા બાળકોને આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કરીએ. ગણેશભાઈ માધવાણી હાજર નથી. કાળુભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર આવો અને આપના હસ્તે આપણે ઇનામ આપણે આગળના બાળકોને આપીએ. ધોરણ 11 કોમર્સની અંદર ત્રીજો ક્રમાંક 94% સાથે પટેલ શુભમ મિત્તલભાઈ વિનંતી કરીશ મંચ પર આવે અને પોતાનું ઇનામ મેળવે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. પટેલ શુભમ મિત્તલભાઈ. આટલો કોન્ફિડન્સ હોવો જોઈએ. હું નામ બોલ્યો ને પહેલા ઊભો થઈ ગયો, ખબર હતી આપણું જ હોય ભાઈ, એમ હોય. પેલા ફોન કર્યા હતા એ હું નહીં કહું તમને. અને બીજો નંબર ધોરણ 11 કોમર્સની અંદર 95% સાથે ડાખરા યશવી સુરેશભાઈ. ખૂબ બધી તાળીઓના ગડગડાટ હારે વધાવો. બીજો નંબર ડાખરા યશવી સુરેશભાઈ. અને પહેલો નંબર 96.86% સાથે ગઢિયા ઓમ જયેશભાઈ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. ગઢિયા ઓમ જયેશભાઈ છે ઓમ હાજર? ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. છે બાકી ઇનામ દેવાનું બાકી. ગઢિયા ઓમ જયેશભાઈ.
વાહ, છે. જોરદાર તાળીઓથી વધાવો ભાઈને. 96.86%, 11 કોમર્સની અંદર પ્રથમ નંબર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આગળના ઇનામ આપવા માટે વિનંતી કરીશ બટુકભાઈ માવાણીને કે આપ મંચ પર આવી અને આગળના બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશો. ધોરણ 12 સાયન્સ ત્રીજો ક્રમાંક મેળવે છે 80.61% સાથે ચોપડા મિત મુકેશભાઈ. ચોપડા મિત મુકેશભાઈ 80.61% સાથે. ત્યારબાદ 83.86% સાથે બીજો નંબર મેળવે છે ધામેલિયા યુગ ઠાકરસિંહભાઈ. ધામેલિયા યુગ ઠાકરસિંહભાઈ બીજો ક્રમાંક 83.86% સાથે 12 સાયન્સની અંદર. અને તમે તાળી ન પાડો યાર, હાવ અંગ્રોનું છે. જોરદાર તાળીથી વધાવો. 12 સાયન્સની અંદર. અને 12 સાયન્સની અંદર પ્રથમ ક્રમાંક ટોટલ 3 વ્યક્તિઓને મળે છે. 84% સાથે 3 વ્યક્તિઓ, 3 બાળકો પહેલો નંબર ધોરણ 12 સાયન્સની અંદર મળે છે. ભલાણી નીર નીતિનભાઈ, જોરદાર તાળીથી વધાવો. ડોંડા વેદ વિપુલભાઈ અને વઘાસિયા પ્રિન્સ રાજેન્દ્ર કુમાર, ત્રણેય બાળકો, ત્રણેય વિદ્યાર્થીઓ 84% સાથે ધોરણ 12 સાયન્સની અંદર આપણા સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર આપણા પાટીદાર જ્ઞાતિ બંધુઓની અંદર પ્રથમ ક્રમાંક ધોરણ 12 સાયન્સની અંદર મેળવે છે. તમામને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. ખૂબ મહેનત કરી અને પોતે પરિશ્રમ કરી, દિવસ રાત એક કરી, પરસેવાનું પાણી કરી અને ત્યારબાદ આ જગ્યા ઉપર પહોંચતા હોય છે, ઇનામને હકદાર થતા હોય છે. ત્યારે તમારી ખૂબ તાળીઓ સાથે આપણે આ બધા જ બાળકોને વધાવીએ કે જેમણે કંઈક ને કંઈક પોતાની જિંદગીની અંદર જ્યારે મેળવ્યું છે. ત્યારે ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે બાળકોને વધાવો. સરદાર યુવા સંગઠન આપણે સૌ જાણતા હોઈએ છીએ કે કોઈ પણ વિસ્તારની અંદર, કોઈ પણ જિલ્લાની અંદર એક વસ્તુ હોવી એ આપણા સમાજ માટે હંમેશા માટે ફાયદાકારક રહેતી હોય છે. અને વસ્તુ એટલે સંગઠન. આપણે સૌ એક કહેવત સાંભળી છે કે લાકડીનો ભારો હોય એને ન તોડી શકાય અને છૂટી છૂટી લાકડીઓ હોય તો એને તોડી શકાય. એવી જ રીતનું આપણે કળયુગનું તાજું નવું ઉદાહરણ લઈએ તો સાવરણી આપણા ઘરમાં છે, એ સળીએ બધી જ સળીઓ જો બાંધેલી હોય તો કચરું સાફ કરી શકાય. પણ જો એ સાવરણીની બધી સળીઓ છૂટી પડી જાય તો એ સાવરણી પોતે કચરું થઈ જતી હોય છે. એવી રીતે બીજું એક તમને ઉદાહરણ આપું. તમે દુકાને જાઓ, લારીએ જાઓ, શાકભાજીની કે ફ્રૂટની લારીએ જાઓ, એમાં દ્રાક્ષ હોય એટલે દ્રાક્ષ હોય બે પ્રકારની હોય, અલગ અલગ બે દ્રાક્ષ હોય, બેનો દ્રાક્ષનો અલગ અલગ ભાવ હોય. એકનો 50 રૂપિયા કિલો હોય, એકનો 80 રૂપિયા કિલો હોય. તમે ફ્રૂટ વાળાને પૂછો કેમ ફરક છે એટલે કહેશે કે 50 વાળી કિલો છે ને એ છૂટી છે એનો ભાવ છે, અને જે લૂમમાં છે ને એનો 80 રૂપિયા કિલો ભાવ છે. એટલે લૂમમાં રહેશું, મુઠ્ઠીમાં બંધાઈને રહેશું, પાંચે આંગળીઓ સરખી રાખી મુઠ્ઠી વાળીને કામ કરશું, સંગઠન બનાવીને કામ કરશું, સંપથી કામ કરશું, એકબીજાનો સહકાર લઈને કામ કરશું તો હંમેશા માટે આગળ વધશું. આ વાત 100% સાચી છે, સાચી છે અને સાચી જ છે. એ વાત આપણે માનવી જ રહી. ત્યારે ભાવનગર જિલ્લાની અંદર શ્રી સરદાર યુવા સંગઠને ખૂબ સુંદર મજાનું કાર્ય કરી રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે સંગઠનને વધાવીએ. કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હોય, કદાચ એવું બની શકે, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મોટામાં મોટી ખાણો હોય તો એ ઓળખાણ છે. કે આપણને જો કોઈને સૌથી મોટી ફાયદાકારક વસ્તુ કઈ કહી શકાય કે આપણને કોઈ મોટો અધિકારી હોય, કોઈ મોટી હસ્તી હોય, આપણને ઓળખતી હોય તો આપણા માટે સારી વાત કે સારી બાબત કહી શકાય. કારણ કે આપણા બાળકનું રિઝલ્ટ સારું આવ્યું છે, પણ કદાચ કંઈક બીજા એક પ્રશ્નોને લઈ અને બાળક આગળ નથી વધી રહ્યું. ત્યારે જો આપણી પાસે કંઈક એવી આપણી પાસે ઓળખાણ છે કે આપણી પાસે કંઈક એવું સંગઠન છે કે જેના જોરથી આપણે આગળ વધી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે 96% બાળકોને આવ્યા હોય, એડમિશન મળતું હોય સારી સારી કોલેજમાં, પણ બાળક ભણી ન શકતું. એનું કારણ હોય કે બાપ ખેતી કરીને કાળી મજૂરી કરતો હોય તો કદાચ એની પાસે એટલા પૈસા ન હોય કે પૈસાથી આપણે બાળકને આગળ વધારી શકીએ. ત્યારે શિક્ષાદાન પણ એટલું જ મહત્વનું હોય છે. અને આ બધી જ વસ્તુ ક્યારે પોસિબલ થાય? જ્યારે સંગઠન શક્તિ હોય, 5 આંગળીઓ એક મુઠ્ઠીની જેમ કામ કરતી હોય, ત્યારે આપણે આ કાર્ય સંગઠનનું હંમેશા માટે આગળ આવતું હોય છે. હું વાત કરતો હતો કે નાનામાં નાના માણસને જ્યારે ઊંચાઈ સુધી પહોંચવું છે ત્યારે એક પગથિયું ચડતા એને જો સંગઠન સાથે હશે, આપણે સૌ સાથે હશે. કહેવાય છે ને કાઠિયાવાડની અંદર આપણા સાહિત્યની અંદર દુહો છે કે કડાળ પડે નહીં કોઈ દી મોટો ન લાગે મેરું. કડાળ પડે નહીં કોઈ દી મોટો ન લાગે મેરું. જો એકતા હોય આપલા ભેગો હોય ભેરું. આપણી ઉપર એકતા હોય અને આપણી ઉપર સાથે સાથે આપણા બધા જ આ ભાઈઓ, આપણા જ્ઞાતિ બંધુઓ, આપણે સૌ પટેલ બંધુઓ જો ભેગા હોઈએ તો કદાચ સામે ગમે એવડી મુસીબત હોય, જીવતે જાગતું ઉદાહરણ આપણે આજ જોયું કે નહીં?
મુસીબત આવી, અણધારી મુસીબત આવી ને, ઉપરથી અણધારી મુસીબત આવી, આપણું સંગઠન હતું, આપણી અંદર સહકાર હતો, આપણી અંદર એક સંપ હતો, આપણે કાર્યક્રમ ત્યાંથી અહીંયા થોડીક જ વારની અંદર લઈ અને ફરીથી આ કાર્યક્રમ આગળ ચલાવી રહ્યા છીએ. આ સંગઠનની શક્તિ છે અને સંગઠન શક્તિને લઈને જ કોઈ પણ કાર્ય સફળ જ્યારે થઈ શકતું હોય છે ત્યારે આ સરદાર યુવા સંગઠન આ ભાવનગર શહેરની અંદર રહી, ભાવનગર જિલ્લાની અંદર જેટલી પણ વસ્તુઓની જરૂર બાળકોને હોય, વિદ્યાર્થીઓને હોય, લગભગ મને યાદ છે ત્યાં સુધી 2015 થી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ પરીક્ષાઓમાં ગણી અને 12 વખત બહારથી કોઈને ભાવનગર સેન્ટર પરીક્ષા માટે આવ્યું હોય તો ત્યાં તમે આવી ઉતારાની વ્યવસ્થા સરદાર યુવા સંગઠન દ્વારા કરી આપવામાં આવે છે, જેથી આપણા પાટીદાર સમાજનું કોઈ પણ બાળક હોય એ વ્યવસ્થિત પરીક્ષા આપી શકે અને એના ઘરે તમારા જે બાળકના મા બાપ હોય એ મા બાપ નિર્ભયતાથી પોતાના બાળકને કે પોતાની દીકરીને ભાવનગર જિલ્લાની અંદર આ ભાવનગર શહેરની અંદર પરીક્ષા આપવા માટે મોકલી આપે, એના માટેનું સુંદર મજાનું ઉતારાની વ્યવસ્થા અને પરીક્ષા આપવા માટેની તમામ વ્યવસ્થા સરદાર યુવા સંગઠન દ્વારા થાય છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટ વડે આપણે સંગઠનને વધાવો. અને સંગઠન મેં તમને કીધું કે કોઈ પણ એક વસ્તુથી ન ચાલે. સંગઠન હોય એ ખાલી માણસોથી ન ચાલે. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાની અંદર કીધું છે કે કળિયુગનો વ્યક્તિ આવશે તન મન અને ધનથી સેવા કરી શકશે. કોઈ પોતાના શરીર રૂપી સેવા કરતો હોય, તમે જોયું હશે કે ખુરશીઓ ત્યાંથી અહીંયા સુધી ફેરવી, સોફાઓ ત્યાંથી અહીંયા સુધી ફેરવા, સવારથી ભાગદોડ મહેનત કરતા હોય ત્યારે આ કામ થતું હોય. કોઈ પોતાના મનથી મહેનત કરતો હોય, વિચારો આપે કે આપણે આવી રીતે કરીને સંગઠનને આગળ લઈ જઈ શકીએ. ત્યારે કોઈ એવો વ્યક્તિ હોય જે ધનરૂપી સહયોગ આપતો હોય છે, પોતાને ભગવાને ઉપરવાળાએ કંઈક આપ્યું છે તો એમાંથી ભૂલ નહીં તો ભૂલની પાંખડી આવા સંગઠનની અંદર અર્પણ કરે ત્યારે આપણે આવા કાર્યક્રમ આગળ થતા હોય છે. અને એમાં આપણે જે ધરતી ઉપર બેઠા છીએ સાહેબ, નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથાય એની ડણકું કાઠિયાવાડી છે. કાઠિયાવાડની ધરતી ઉપર આપણે જ્યારે બેઠા છીએ ત્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ, એની સાથે સાથે આપણા ભાવનગરના અંતિમ રાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલને પણ આજ તકે યાદ કરીએ કે સરદાર સાહેબની એક ટેક કે ભારત દેશ અખંડ કરવો છે ત્યારે દાન સમર્પણ ત્યાગની વાત આવતી હોય ને તો ભાવનગરનું નામ, ભાવેણાનું નામ પહેલા આવે છે. કારણ એનું એક જ છે કે અખંડ ભારત જ્યારે કરવું હતું ત્યારે પહેલી સહી અહીંયા ભાવનગરમાંથી થઈ હતી, ત્યારે આપણે આ ભારતનો નકશો જોઈ શકીએ છીએ. એકવાર ભાવેણાની ધરતીને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. હંમેશા માટે અર્પણ કરવાનો ભાવ, સમર્પણનો ભાવ કે ત્યાગનો ભાવ આ ધરતીએ રાખ્યો છે ને ત્યારે આપણે આપણો સુંદર મજાનો નકશો બાળકોને બતાવી શકીએ છીએ કે આ આપણું અખંડ ભારત છે. અને ભાવેણાની ધરતી ઉપર જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે મારે કેટલાક દાતાશ્રીઓના નામની યાદી આપણા સમક્ષ અહીં જાહેર કરવી છે. હું આપ સૌને વિનંતી કરીશ કે હું એમના નામ લઉં એટલે તમે બે તાળીઓના નાદ સાથે આપ સૌ દાતાઓને વધાવી લેશો. સૌ પ્રથમ મેં તમને અગાઉ ત્યાં બારે વાત કરી હતી, ફરીથી કરું કે 1000 જેટલા રિઝલ્ટ આવ્યા એટલે હવે 1 થી 3 નંબર આપવાના હોય 10, 11 કે 12 ધોરણની અંદર તો કદાચ આપણે 45 બાળકોને ઇનામ આપી શકીએ. બેઠા રહેજો, કાંઈ વાંધો નથી. બેઠા રહેજો, કાંઈ વાંધો નથી. બેઠા રહેજો, બેઠા રહેજો, કાંઈ વાંધો નથી. જમીન જવાનું છે. હા ગમટે લાગે છે, જમીન જાજો, વાંધો નહીં. બટ બેઠા રહેજો, ઉપર પાછળથી કરીને કાંઈ ચિંતા જેવો વિષય નથી, વાંધો નથી. બરાબર ને? એટલે જે મેં કીધું 1000 રિઝલ્ટ આવ્યા તેમાંથી 45 બાળકોને ઇનામ આપવાના હોય તો બાકીના જે 955 છે એનું શું કરવું? તો એમને પણ પ્રોત્સાહન રૂપે આપણે કંઈક અર્પણ કરવું જોઈએ. તો એ લોકોને આપણે ચોપડા જ્યારે અર્પણ કરવાની વાત આવી ત્યારે 10,000 ચોપડાની જરૂરિયાત હતી. આ 10,000 ચોપડાનો ખર્ચો જ્યારે 2.5 લાખ રૂપિયા થતો તો આ વાત યુવા સંગઠને જાહેર કરી કે ભાઈ 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, ખર્ચાની જરૂર છે. ત્યારે ચોપડાનો તમામ ખર્ચ એ તરસમિયાના રામજીભાઈ જાસોલિયા, સંજયભાઈ આર જાસોલિયા અને જિગ્નેશભાઈ આર જાસોલિયા, રામજીભાઈ જાસોલિયાના પરિવાર તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટ વડે વધાવો. અને વધારે તાળીઓ એટલે પાડવાની હું તમને આગ્રહ રખાવું છું કે આ જે દાન છે ને શિક્ષા દાનમાં તમે ગણી શકો. તમારું બાળક આ ચોપડા ઉપર લખી પોતાનું ગૃહ કાર્ય કરી પોતાનું હોમવર્ક કરીને આખા વર્ષમાં મહેનત કરીને આગળ વધવાનું છે ત્યારે રામજીભાઈ જાસોલિયાના પરિવારને આપણે સુખદેવ રિસોર્ટ એમના તરફથી આ સમગ્ર દાન રકમ આવે છે 2,25,000 રૂપિયા. એકવાર જોરદાર તાળીના ગડગડાટ આપણે ફરીથી વધાવો. ત્યારબાદ આજે 45 બાળકોને ઇનામ આપવાના હતા ત્યારે મેં અગાઉ પણ જાહેરાત કરી એમ મગનભાઈ મુરજીભાઈ ગાભાણી ગામ ખોપાળા એમના તરફથી આ બાળકોને ઇનામ અર્પણ કરવામાં આવ્યા છે. એમને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. સાથે જે અનુદાન રોકડ રકમની અંદર છે હું એમની યાદી કરું છું. આપ સૌને વિનંતી કરીશ કે તાળીઓના નાદ સાથે એમને વધાવજો. બટુકભાઈ બાલાભાઈ માંગુકિયા રૂપિયા 51,000, નિલેશભાઈ નટુભાઈ પટેલ રૂપિયા 51,000. હવે તમે તાળી બહુ ઓછી પાડો છો. 51,000 કેવી રીતે આપવા એ તમે જરાક મનમાં વિચારી લો, પછી તમારા હિસાબે તાળી પાડો. હું તમને નહીં ના પાડું. 25,000 રૂપિયા વિપુલભાઈ ભગવાનભાઈ જાસોલિયા ગામ તરસમિયા, 25,000 રૂપિયા રમેશભાઈ નાકરાણી ગામ ચોગટ, 25,000 રૂપિયા વિનુભાઈ દેસાઈ,
ગામ પુરી પાટકા 25,000 રૂપિયા ઘનશ્યામભાઈ ગોરસિયા, 25,000 રૂપિયા કેતનભાઈ ભાયાણી, 25,000 રૂપિયા પરેશભાઈ ભાયાણી, 25,000 રૂપિયા વિરેનભાઈ સુતરિયા અને 25,000 રૂપિયા ટીએમ નારી. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે તમામ દાતાશ્રીઓને વધાવો. મેં કીધું ને કે ત્યાગ અને સમર્પણની વાત હંમેશા માટે ભાવનગરની ધરતીએ કરી છે. આ વ્યક્તિઓના નામ હું બોલ્યો બરાબર છે કે આ બધા પુરુષોના નામ છે, પણ સ્ત્રીને જોરદાર તાળીના ગડગડાટ માટે એટલે વધારવી પડે કે એ ભાવનગરનો જ દાખલો છે. કૃષ્ણકુમાર સિંહજીને જ્યારે સહી કરવાની હતી ત્યારે એમ કીધું તું 5 મિનિટ ખમાવું જરાક રાણીબાને પૂછી લો એમ કે શું પૂછવાનું છે. પૂછવાનું છે કે રાજ્ય તો મારું છે પણ જે એનો જે કરિયાવર છે કરિયાવરનું મારે શું કરવાનું. ત્યારે રાણી સાહેબે જવાબ આપ્યો હતો કે હાથી જાતો હોય તો શણગાર ઉતારી ન લેવાનો હોય. આ બહેનોએ કંઈક મદદ કરી છે ત્યારે આ ભાઈઓ દાન આપે છે. નારી શક્તિને જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવીએ. ખૂબ સુંદર મજાના સંકલ્પો અને ખૂબ સુંદર મજાના કાર્યો જ્યારે આ ભાવનગરની ધરતી ઉપરથી થઈ રહ્યા છે ત્યારે આપણે ફરીથી સન્માનના દોર તરફ જ્યારે આગળ વધવું છે. અધિકારી શ્રીઓ આપણા ભાવનગર જિલ્લાની અંદર જે કર્મ કરી રહ્યા છે અથવા આપણા ભાવનગર જિલ્લાની જેમની જન્મભૂમિ છે એવા અધિકારી શ્રીઓને પણ આપણે સત્કારિત કરવા છે. પૂર્વે આવતા વર્ષના ઇનામના દાતા જયંતિભાઈ ઢોલા બને છે. જોરદાર તાળીના ગડગડાટ સાથે જયંતિભાઈને વધાવો. અને એની પછીના વર્ષે હસમુખભાઈ વિરડિયા તરફથી આ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવશે. એકવાર જોરદાર તાળીના ગડગડાટ વડે બંને દાતાઓને વધાવો. માફ કરજો થોડું સાઉન્ડ ઓછું છે એટલે ગળું થોડું ખેંચાય છે એટલે, પણ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. યુવા ઉદ્યોગપતિઓને સૌપ્રથમ આપણે સત્કારિત કરીએ. મેં ફરીથી વાત કરી, અગાઉ પણ વાત કરી, ફરીથી હજુ કરું છું કે કોઈ પણ વસ્તુ થતી હોય અને આમ તો કોઈ પણ વિચાર હોય પહેલા તનમાં આવે પછી મનમાં આવે પછી વતનમાં આવે. કોઈ એક વ્યક્તિને કદાચ વિચાર આવ્યો હોય કે આવું કરવું છે પછી શારીરિક પ્રક્રિયાઓ શરૂ થાય પછી આપણે આ કાર્યક્રમ સુંદર મજાનો જોઈ શકતા હોઈએ છીએ. ત્યારે જે પણ કાર્યક્રમ થાય છે અહીંયાથી મને ઘનશ્યામભાઈ અને અશોકભાઈ અને બધા મિત્રો મળવા આવ્યા ત્યારે વાત કરતા હતા આજે સવારે કે ગયા વર્ષે આપણા પટેલ સમાજનું કંઈ પણ નવરાત્રીનું આયોજન ભાવનગરની ધરતી ઉપર નહોતું થતું. એટલે ગયા વર્ષે આ યુવાનોને એવો વિચાર આવ્યો કે આપણી બેન દીકરીઓ છે એમને કદાચ બહાર કોઈ પ્રોગ્રામોની અંદર ન જવું પડે. નવરાત્રીની અંદર આપણો એક પટેલ સમાજનો આપણો પોતાનો જ આયોજન હોય તો માં ઉમા પટેલના આપણે ગુણગાન આપણી રીતે ગાઈ શકીએ. અને નવરાત્રી એ ખૂબ સારીથી ભક્તિની એકતાની શક્તિ દ્વારા આપણે ખૂબ ભક્તિથી આપણે નવરાત્રીનું જ્યારે આયોજન કરી શકીએ. તો આવો આપણે નવરાત્રીની શરૂઆત કરીએ. એટલે ગયા વર્ષે નવરાત્રીની શરૂઆત કરવામાં આવી અને ગયા વર્ષની નવરાત્રી જ્યારે કરવામાં આવી ત્યારે કંઈ પણ જાતનું સૌપ્રથમ પૂર્વ આયોજન વગર એક નવરાત્રીનો કાર્યક્રમ આપણે કર્યો અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. એકવાર જોરદાર તાળીના ગડગડાટ સાથે યુવાનોને વધાવો. ખૂબ સુંદર મજાનો વિચાર કે માતાજીની ભક્તિ આપણે આ નવરાત્રી અંદર નવધા ભક્તિ કરી શકીએ એ માટે ખૂબ સારી રીતે એમણે મહેનત કરી. પણ પછી છેલ્લે એક પ્રશ્ન આવ્યો કે આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે મેં કીધું ને એમ ધનજીભાઈ ખૂટ્યા થોડા. આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો થોડાક ધનજીભાઈ ખૂટ્યા એટલે લગભગ રૂપિયા મને ખ્યાલ છે ત્યાં સુધી 1.5 લાખ રૂપિયા જેવા કદાચ ઘટતા. એટલે બધા યુવાનો છે પોતે બધા મહેનત મેનેજમેન્ટ અત્યારે જે તમને દેખાઈ રહ્યા છે એ બધાને એમ કે અમે થોડાક ઘરમાંથી નાખીને પૈસા આપીએ એમ. એવી રીતે હસતા મોઢે જે નુકસાની આવી, નુકસાની તો ન કહેવાય પણ પૈસા જે ઘટ્યા એ જે હસતા મોઢે પોતે સ્વીકારીને યુવાનોએ ભાગે પડતા નાખ્યા. એકવાર યુવાનોને જોરદાર તાળીના ગડગડાટ વડે વધાવો. અને હવે વધાવો એક વ્યક્તિના નામને કે ત્યારબાદ એ વડીલને ખબર પડી કે બાળકોએ આવી રીતે ઇનામનું નવરાત્રીનું આયોજન કર્યું હતું અને નવરાત્રીમાં 1.5 લાખ રૂપિયાની ઘટ આવી છે તો પાછળથી ગોવિંદ કાકા સાચપરાએ 1.5 લાખ રૂપિયા યુવાનોને અર્પણ કર્યા. એમને પણ જોરદાર તાળીના ગડગડાટના ભાવ સાથે વધાવો. અર્પણ મેં તમને વાત કરી ને અર્પણ સમર્પણ અને જે કાંઈ ત્યાગ છે એ હંમેશા માટે કાઠિયાવાડની ધરતીએ જ કર્યો છે. નાનકડો એવો હું તમને પ્રસંગ કહી દઉં ત્યાં સુધીમાં ઘનશ્યામભાઈ મને થોડાક નામ આપે. નાનકડો એવો તમને પ્રસંગ વાત કરું કે જસદણ સ્ટેટ રાજા આલા ખાચરનો દરબાર ભરાય અને એની પાસે ધન બહુ અપાર ધન છે. કુબેરના ભંડાર હોય એટલું જ ધનનો ભંડાર એની પાસે છે. અને એને એક એવી દાન છે રાજા કરણ જેવી કે હવારથી સાંજ ઉગે, હવાર તો દિવસ ઉગે ને સાંજનો દિવસ હાથમે ત્યાં સુધી જે દુખિયાઓ આવે જે વ્યક્તિઓ આવે ને કાંઈ પણ પ્રશ્ન લઈને આવે તો પ્રશ્નનું નિરાકરણ લાવવું અને પોતાની પાસે છે એમાંથી કાંઈક ને કાંઈક રાણી સિક્કાઓ અર્પણ કરવા આવો ભાવ આલા ખાચરે રાખેલો. ત્યારે પ્રધાન જે હોય ને કેવું ચા કરતા કેટલી ગરમ હોય સાહેબ, ચા ગરમ ન હોય કેટલી જાજી ગરમ હોય. એટલે બાજુવાળા પ્રધાનને થોડુંક આમ થયું કે આ તો ધનરાશિ આટલી બધી આપ્યા રાખે છે તો સાહેબ તો ભંડાર ખૂટી જશે એમ. એટલે એકવાર પ્રધાનજીએ કીધું મહારાજ સાંભળો તમે આવી રીતે દાન કરો છો તો કદાચ આપણે કુબેરના ભંડાર જેટલું છે પણ કુબેરનો ભંડાર તો નથી જ એટલે ક્યારેક તો ખૂટી જશે. એટલે તમે થોડીક લિમિટેશનમાં રહો, તમે થોડીક મર્યાદા રાખો, તમે થોડુંક એવો તમારો હાથ બાંધીને રાખો પૈસા આપવામાં તો વધારે સારું. તો મહારાજે પૂછ્યું કેમ? ત્યારે પ્રધાન કે ગોળ વહીને માખ્યું તો આવે એટલે એવો જરૂર થોડી છે કે આપણે ગોળ ખાવા દેવાય. એટલે આલા ખાચરના મગજની અંદર વાત બેઠી ગોળ વહીને માખ્યું આવે. એ જ દિવસે રાત્રેનો પહોર થયો 3:30 વાગતા હશે કદાચ અને પ્રધાનજીને બોલાવ્યા મહારાજે કે આવો. પ્રધાનજી આવ્યા જસદણના સ્ટેટના આલા ખાચરે કીધું કે લ્યો આ ગોળનો ભીલો લઈ આવો માખ્યું. ત્યારે પ્રધાનજી એક વાત કીધેલી કે એ માખ્યું એમ ન આવે. તો મહારાજ કે કેમ તમે કહેતા હતા ને સવારે કે
કે ગોળ વઈને માખીઓ આવે, તો કે મહારાજ ગોળ વઈને માખીઓ તો આવે પણ દી હોય તો આવે, રાતે નો આવે. ત્યારે અલખાચરે કીધેલું તો સાંભળી લો પ્રધાન, આજ મારો દી છે ને એટલે આવે છે, તો કદાચ મારીને કોક આવે તો પાછા ન જવા દેવાના હોય. આ વાત કહેવાનું માત્ર કારણ એટલું કે જો તમારો દી છે તો આજે સંગઠનને તમારા ધનરાશિની થોડીક એવી જરૂર છે, કારણ કે મોટું કાર્યક્રમ થતો હોય ત્યારે ધનરાશિની જરૂર પડતી હોય છે. એટલે હું અહીંથી મંચ પરથી દાતાશ્રીઓ જે મારી સામે બેઠા છે, સામાજિક આગેવાનો બેઠા છે, ઉદ્યોગપતિઓ બેઠા છે, અને એક નાનકડી એવી હાકલ કરું છું કે ભૂલ નહીં તો ભૂલની ભાગડી તમારી આ કાર્યક્રમની અંદર અર્પણ કરજો. આપણા સંગઠનની અંદર, આપણા જ્ઞાતિની અંદર તમે જે અર્પણ કરો છો એ એટલું જ લેખે જશે જેટલું તમે મંદિરની અંદર અર્પણ કરતા હોય છો. કારણ કે તમે જે કાંઈ પણ રકમ આપો છો એ હંમેશા માટે નાનામાં નાનો વ્યક્તિ કે જેને કંઈક ને કંઈક જરૂર છે એને મદદરૂપ થવા માટે આ રાશિ વપરાતી હોય છે. તમે જે અર્પણ કરો છો એ તમામ રાશિ આ બાળકોને પ્રોત્સાહન કરવામાં અર્પણ થતી હોય છે. એટલે ભૂલ નહીં તો ભૂલની પાઘડી રૂપે તમારા તરફથી આવજો, હું વધાવવા માટે તૈયાર છું. વાહ, 25,000 રૂપિયા નાનુભાઈ ગોરાસુ તરફથી કાર્યક્રમ કાર્યક્રમ દરમિયાન આવે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે એમને પણ વધાવીએ. આવો, મહેમાનોને આપણે સત્કારિત કરવાના, આગળ યુવા ઉદ્યોગપતિઓને આપણે સન્માનિત કરવા છે, તરફ આપણે આગળ વધીએ. ત્યારે સૌપ્રથમ શૈલેષભાઈ ભીકડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને એમનું સ્વાગત કરવા માટે દિલીપભાઈ શેટાને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને શૈલેષભાઈ ભીકડિયા, જગદીશ સોલ્ટ, એમનું સ્વાગત અને સત્કાર કરશો. તમે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. ત્યારબાદ હું દિલીશભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર જ રહેજો. દિલીપભાઈ આપ મંચ પર જ રહેજો. આગળનું સ્વાગત સત્કાર આવડ કૃપા હસમુખભાઈ વિરડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો, એમનું આપણે સ્વાગત સત્કાર કરીએ. આપણા ભાવનગરની ધરતી ઉપર યુવા ઉદ્યોગપતિ આપણા જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી છે. અને અમે સુરતમાં રહીએ છીએ, કદાચ ભાવનગર કરતાં થોડીક વધારે સવલતો ભોગવતા હશું. મારો આમ તો જિલ્લો જામનગર છે, પણ આ ભાવનગર અમે આખા કચ્છ કાઠિયાવાડમાં ફરી છે એટલે બધા જિલ્લાઓ અમને પોતાના હોય એવું જ લાગે છે, માતૃભૂમિ અમારી હોય એવું જ લાગે અમને. એટલે કદાચ અમે સુરતની અંદર રહીએ છીએ, મોટી સવલતો કદાચ અમને તમારા કરતાં કદાચ હવાઈ મળતી હશે, પણ જન્મભૂમિ તો જન્મભૂમિ છે ભાઈ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે માતૃભૂમિને વધાવો કે જેનું ઋણ ચૂકવવા માટે હંમેશા માટે આપણે તત્પર હોઈએ છીએ, આ સંગઠન માટે આપણે તત્પર હોઈએ છીએ. આગળનો સત્કાર જયંતિભાઈ ઢોલાને વિનંતી કરું કે આપ મંચ પર આવશો અને આપનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ અલ્પેશભાઈ પટેલને કે આપ મંચ પર આવીને જયંતિભાઈ ઢોલાને સત્કારિત કરશો. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ યુવા ઉદ્યોગપતિઓને વધાવીએ. ખૂબ નાની વયની અંદર, ખૂબ ઓછી ઉંમરની અંદર ખૂબ જેઓ સફળતાના દ્વારે પહોંચ્યા છે, સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે, ત્યારે આ સુંદર મજાના કાર્યની અંદર તેઓ સહયોગી થઈ શકતા હોય છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. કહેવાય છે ને કે સાવ અમારી જાત અલગ છે, કરવી છે વાત અલગ છે. સાવ અમારી જાત અલગ છે, કરવી છે વાત અલગ છે. સુવે એના સ્વપ્ન અલગ ને જાગે એની રાત અલગ છે. અલ્પેશભાઈ આપ મંચ પર જ રહેજો, આપના હાથે એક સન્માન કરવું છે. સુવે એના સ્વપ્ન અલગ ને જાગે એની રાત અલગ છે. કદાચ ઘસઘસાટ ઉગી ગયા હોય અને રાતે મર્સિડીઝ તમે ગાડી લીધી છે એવા સ્વપ્ન આવે, પણ એ મર્સિડીઝ ગાડી લેવા માટે તો દિવસે જાગીને જ મહેનત કરવી પડતી હોય છે. આગળનું સન્માન વિનુભાઈ દેસાઈ વિનંતી કરીશ. ફરિયાદકાર વિનુભાઈ દેસાઈ આપ મંચ પર આવશો. અલ્પેશભાઈ પટેલના હસ્તે આપણે એમને સત્કારિત કરીએ. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવી લઈએ. હિતેશભાઈ કળથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચ પર આવશો. એમને સત્કારિત કરવા માટે દુલાભાઈ ચેતાણીને વિનંતી છે કે તેઓ મંચ પર આવી અને સાથે એમનો સ્વાગત સત્કાર કરશો. હિતેશભાઈ કળથી આપણે ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે વધાવીએ દોસ્તો. બહુ ઓછી તાળી પડોશ, બહુ ઓછી. ત્યારબાદ નરેશભાઈ સોનાણીને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો આગળના સ્વાગત સત્કાર કરવા માટે. ભરતભાઈ માણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે અને એમનું સ્વાગત સત્કાર કરવા માટે નરેશભાઈ સોનાણીને વિનંતી કે તેઓ આવી અને સત્કારિત કરશે. ભરતભાઈ માણીયા જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધારે. સંજયભાઈ ઉખરલા આપણી વચ્ચે ઉપસ્થિત હોય, સંજયભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. નરેશભાઈ આપ રહેજો. ઓકે, નથી હાજર સંજયભાઈ, એમની આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. કાર્યક્રમની અંદર આપણે ફરીથી જ્યારે સુપેરે આગળ વધવું છે ત્યારે સરકારી અધિકારીશ્રીઓ કે જેમણે કંઈક મહેનત કરી અને
અને ખરેખર છે આપણા સમાજ માટે ગૌરવની વાત છે, આપણા પટેલો માટે ગૌરવની વાત છે કે આપણે રાજકારણમાં તો હતા, પટેલ સમાજનું રાજકારણ ઉપર તો પ્રભુત્વ હતું, પણ સરકારી કર્મચારીઓની વાત આવતી ત્યારે બહુ આપણે ઓછા હતા. કારણ કે આપણું ધ્યાન ઉદ્યોગમાં હોય, આપણે કણબીના દીકરા, આપણું ધ્યાન ખેતીમાં હોય, કારણ કે કણમાંથી મણ કરનાર આપણે છીએ ભાઈ. એક કણ નાખ્યું હોય એમાંથી મણ કરનારો આપણો સમાજ છે. કોઈ જોરદાર તાળીઓથી વધાવો. આ નાની નાની વાત નથી, આ ખેતી કરવી, એટલે આપણું ધ્યાન વધારે એમાં હતું. પણ પછી અલગ અલગ સંગઠનો આવ્યા કે જેમની મહેનત થકી, જેમના પ્રયાસો થકી, જેમની મદદ થકી હવે આપણા યુવાનો પણ આપણને સરકારી કર્મચારીઓની અંદર આપણી અટકો દેખાય છે. જ્યારે ક્લાસ 1, 2, 3 ની અધિકારીઓની ઓફિસમાં આપણે જઈએ ને એટલે આપણી પટેલ, આપણા પાટીદાર સમાજની પણ ત્યાં આપણને સરનેમો દેખાવા મળે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એવું અધિકારીઓને વધાવો કે ખૂબ મહેનત કરી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 સુધી જેવો પહોંચે છે. એવા અધિકારીઓને આપણે સ્વાગત સત્કારિત જ્યારે કરવાની શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ આપણી વચ્ચે સમાજ કલ્યાણ અધિકારી શ્રી પ્રતિકભાઈ સાવલિયા, ક્લાસ 1 અધિકારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરી સાહેબશ્રીને કે આપ મંચ પર આવશો એમને સન્માનિત કરવા માટે. સરદાર યુવા સંગઠનની ટીમને વિનંતી કરીશ કે કોઈ એક વ્યક્તિ આવી અને એમને સત્કારિત કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે વધાવી લઈએ. પ્રતિકભાઈ સાવલિયા, સમાજ કલ્યાણ અધિકારી, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. ત્યારબાદ ડેપ્યુટી મામલતદાર શ્રી રાજુભાઈ ગોરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ મંચને આગળ આવશો અને આપણા સંગઠનમાંથી કોઈ એક સમિતિના સભ્યને વિનંતી કરીશ કે આપ આવી અને સત્કારિત કરશો. ઝડપથી આવી જશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે રાજુભાઈને વધાવી લઈએ દોસ્તો. ત્યારબાદ ઘોઘા રોડના પીઆઈ સાહેબ શ્રી કલ્પેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચ પર આવશો. એમને સત્કારિત કરવા માટે ધીરુભાઈ સિત્સરને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને સાહેબનું સ્વાગત અને સત્કાર કરશો. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવી લઈએ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પીઆઈ સાહેબને વધાવો. તમે તાળીમાં બહુ મોડા. ખલીલ ધનતેજવી વડોદરાના શાયર છે, વડોદરાના કવિ છે, એ લખે છે કે તમે મન મૂકીને વર્ષો આ ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વર્ષો આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. અને કહો તો માછલીની આંખમાં ડૂબકો દઈ આવું, કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ આ છીછડું ખાબોચ્યું આપણને નહીં ફાવે. તને ચાહું તારા ચાહનારાઓને ચાહું, તને ચાહું તારા ચાહનારાઓને ચાહું. દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે. અને ગાંધીગીરીના નામે તો તમાચો હુંય ખાઈ લઉં. ગાંધી બાપુ કહેતા ને, કોઈ એક ગાલ ઉપર મારે બીજો ગાલ ધરી દેવો એમ. ગાંધીગીરીના નામે તો તમાચો હુંય ખાઈ લઉં, પણ પત્નીને બાસ બધું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વર્ષો આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. એટલે માવઠાની જેમ તાળી ન પાડતા, એકારે હારી પટ પાડી લેજો. હા એમ. ભરતભાઈ માણિયા, મારુતિ ડીએમ, એમના તરફથી ₹25,000 રૂપિયાનું અનુદાન આપણા કાર્યક્રમની અંદર આવે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે સૌ દાતાશ્રીઓને વધાવીએ. આગળ આપણી વચ્ચે સિંચાઈ વિભાગ ભાવનગર ભાર્ગવભાઈ લાઠિયા ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરું કે આપ મંચની આગળ આવશો. એમને સત્કાર કરવા માટે મનીષભાઈ, ગણેશભાઈ માધવાણીને વિનંતી કરીશ કે આપ આગળ આવી અને સાહેબનું સ્વાગત સત્કાર કરશો. સિંચાઈ વિભાગ ભાવનગર ભાર્ગવભાઈ લાઠિયા, જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અધિકારી, સરકારી કર્મચારી સુધી પહોંચવું એ કેટલી મહેનત થાય છે. એ મહેનત તમે કાલ જઈને ગૂગલમાં એકવાર જોઈ લેજો, પછી તમને આવતા વર્ષે તાળીઓ પાડવાની ખબર પડશે કે આના માટે કેમ તાળી પડાય. વાહ. ત્યારબાદ બાંધકામ વિભાગ વડોદરા અજયભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરું કે આપ મંચ પર આવશો અને પોતાનું સન્માન સ્વીકારશો. એમનું સ્વાગત ગણેશભાઈને સાથે આપણે જ્યારે કરાવવાના હોય જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે એમને વધાવી લઈએ. બાંધકામ વિભાગ શ્રી અજયભાઈ પટેલ. નર્મદા અને કલ્પસરી યોજના ભાવનગર સુતરિયા સાગરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરું કે આપ મંચ પર આવશો. એમને સત્કારિત કરવા માટે ગણેશભાઈને જ આપણે વિનંતી કરીએ કે સાહેબનું સ્વાગત અને સત્કાર કરશે. ત્યારબાદ ડીએમસી ડેપ્યુટી એન્જિનિયર ભાવનગર અમિતભાઈ પડસાળ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. સાહેબને વિનંતી કરું કે આપ મંચ પર આવશો. આપના હસ્તે સ્વાગત સત્કાર કરીએ. ત્યારબાદ સિગ્નલ ડિપાર્ટમેન્ટ રેલવે ધાંગધ્રા સાહેબ ચિંતનભાઈ ગોરસિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય. સાહેબનું સ્વાગત સત્કાર કરવા માટે નીતિનભાઈને વિનંતી કરીશ. ગલાણી, નીતિનભાઈ ગલાણીને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો.
ત્યારબાદ મેં નારી શક્તિની વાત કરી હતી ને, આપણો દેશ એ હંમેશા માટે દેવી શક્તિ માટે આગળ રહ્યો છે, નારી શક્તિ માટે હંમેશા માટે આગળ રહ્યો છે. કહેવાય છે ને કે નારી તું નારાયણી પારસમણી સમાન. નારી ચિંતનભાઈ ગોરસિયા, સિગ્નલ ડિપાર્ટમેન્ટ, રેલવે ડિપાર્ટમેન્ટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીથી વધાવો. એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કેતનભાઈ ભાયાણી, આપ મંચ પર આવી અને એમને સત્કારિત કરશો. જોરદાર તાળીથી વધાવો. કહેવાય છે નારી તું નારાયણી પારસમણી સમાન. નારી જે હોય ઉપજે પછી ભલે ને હોય ભગવાન. ભગવાનને જન્મ લેવો હોય તો એક નારીની જરૂર પડે. એટલા માટે હવે આ કર્મચારીઓના યાદીની અંદર 2-3 નારીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આપણે સત્કારિત કરવી છે. ત્યારે સૌપ્રથમ જુનિયર ક્લાર્ક જીએસટી સુરત ગોપિકાબેન મોરડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે ગોપિકાબેનને આપણે વધાવીએ. નીલમબેન માંડવિયાને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને ગોપિકાબેનને સ્વાગત અને સત્કારિત કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે ગોપિકાબેન મોરડિયાને વધાવીએ. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. અને આ તમને એમ થતું હશે સુરત કેમ આવ્યું, તો આ સુરત એટલે આવ્યું કે આ બેન છે ભાવનગરની જન્મભૂમિ એમની હોઈ શકે અને ભાવનગરના પોતા વતની હોઈ શકે અને ત્યારબાદ સુરતની અંદર કદાચ પોસ્ટિંગ થયું હોય, સુરતની અંદર હાલ ફરજ બજાવી રહ્યા છે અને ભાવનગરની દીકરી છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. ત્યારબાદ અંકિતાબેન વાછાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને એમને સ્વાગત અને સત્કારિત કરવા માટે સીમાબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી અને એમને સત્કારિત કરશે. અંકિતાબેન વાછાણીને વિનંતી મંચ પર આવે. જોરદાર તાળીના ગડગડાટ વડે આપણે વધાવીએ. બહુ ઓછી તાળી પાડો. ત્યારબાદ બોટાદની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે વિરલબેન મોણપરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ બેન દ્વારા આપ મંચ પર આવશો. એમનું સ્વાગત કરવા માટે ધ્રુવીબેન મોરડિયાને વિનંતી કરીશ કે આપ આગળ આવી અને સ્વાગત કરશો. વિરલબેન મોણપરા બોટાદની અંદર શિક્ષક તરીકેની જેઓ ફરજ બજાવી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવી ધ્રુવી મોરડિયાને વિનંતી કરીશ કે અમને સત્કારિત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે સિનિયર ક્લાર્ક આરએનબી ગાંધીનગરની અંદર જેઓ ફરજ બજાવી રહ્યા છે વિવેકભાઈ દેસાઈ ઉપસ્થિત છે. વિનંતી કરીશ સાહેબશ્રીને કે આપ મંચ પર આવશો. એમને સત્કારિત કરવા માટે દિલીપભાઈ શેઠાને વિનંતી છે કે આપ મંચ પર આવી અને સાહેબનું સ્વાગત અને સત્કાર કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવી દઈએ. વિવેકભાઈ દેસાઈ, સિનિયર ક્લાર્ક આરએનબી ગાંધીનગર. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવી. હમણાં આપણે પીઆઈ સાહેબનું સ્વાગત અને સત્કાર કર્યું. ખૂબ મોટી હાકલ કરીને અહીંથી ગયા છે. એક પ્રશ્ન હોય ને કે હા હું છું એમ, આપણે કંઈ પણ આપણો પ્રશ્ન હોય કે ભાઈ મારે આ પ્રશ્ન છે કે ફલાણો પ્રશ્ન છે, ઢીકડો પ્રશ્ન છે, ત્યારે સાહેબ આપણને કોઈ જવાબ દેવાવાળો હોય ને કે હા હું છું એમ, એટલે આપણું લગભગ અડધી હિંમત તો આપણને ત્યાંથી મળતી હોય છે. સમગ્ર ગુજરાત પોલીસની અંદર કંઈ પણ કાર્ય હોય પણ લીગલ હો, હા ચોખવટ કરું, કંઈ પણ તમારું લીગલ કાર્ય હોય કે કોઈ કારણોસર અટકતું હોય તો સાહેબને કહેજો. સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કામ અટકતું હોય તો ભાવનગરની ધરતીના કોઈ પણ યુવાન, કોઈ પણ વડીલ, કોઈ પણ માતા બહેનોનું કામ અટકવા નહીં દે એવી સાવ હાકલ કરીને ગયા છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટ વડે એમને વધાવો. ત્યારબાદ અશ્વિનભાઈ સવૈયા મહુવા કોલેજની અંદર પ્રોફેસર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. ક્લાસ 2 અધિકારી છે. વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. એમનું સન્માન કરવા માટે નરેશભાઈ જસાણીને વિનંતી કરીશ કે સાહેબ આપ મંચ પર આવી અને એમને સત્કારિત કરશો. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવી. અશ્વિનભાઈ અવૈયા મહુવા કોલેજની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ક્લાસ 2 અધિકારી છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો. ત્યારબાદ ભાવનગર જેટકોની અંદર ફરજ બજાવી રહ્યા છે. ક્લાસ 2 અધિકારી છે ધર્મેશભાઈ વઘાસિયા. વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. એમનું સ્વાગત સત્કાર કરવા માટે વિનંતી કરીશ અશોકભાઈ મોરડિયાને કે આપ સાહેબનું સ્વાગત અને સત્કાર કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. જેટકો ભાવનગરની અંદર શ્રી ધર્મેશભાઈ વઘાસિયા. ત્યારબાદ ભાવનગરની અંદર જીએસટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા છે ક્લાસ 3 અધિકારી જીમ્મીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. બેનને વિનંતી કરીશ આપ મંચ પર આવશો. એમનું સ્વાગત કરવા માટે દયાબેન ડોબરિયાને વિનંતી કરીશ કે તેઓ આવી અને બેનને સ્વાગત સત્કારિત કરશે. આપણે સૌ તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ત્યારબાદ દયાબેન ડોબરિયાને વિનંતી કરીશ
નીલમબેન વિનંતી છે કે આ મંચ પર આવે સ્વાગત કરશો. ત્યારબાદ ધંધુકાની અંદર ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે ક્લાસ 2 અધિકારી ડોક્ટર કુંતલબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બેન વિનંતી એમનું સ્વાગત કરવા માટે પ્રભાબેન પટેલને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને એમને સન્માનિત કરશો. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે ડોક્ટર કુંતલબેનને વધાવી લઈએ. ખૂબ સુંદર મજાનો સાથ અને સહયોગ જ્યારે આપ સૌ તરફથી મળ્યો છે ત્યારે હજુ પણ કાર્યક્રમના અંતમાં આપણે ન પહોંચીએ ત્યાં સુધી આવો અને આવું સત્કાર કાર્યક્રમ આપણે જ્યાં સુધી શરૂ રાખીએ ત્યાં સુધી આપ સૌને વિનંતી છે કે તમારી તાળીઓનો નાદ ઘટે નહીં, તમારી તાળીઓ આમને આમ પડતી રહે એવી મારી આપ સૌને વિનંતી છે. આગળ આપણે સૌ જાણીએ છીએ કે આપણા પાટીદાર સમાજના ઘણા બધા સંગઠનો જે છે એ આપણા ગુજરાતની અંદર જ્યારે કાર્યરત છે એમાંનું એક એવું સંગઠન કે વિશ્વના ટોપ લેવલના બિઝનેસમેનો સુધી આ સંગઠનને પહોંચવાનું ખૂબ સુંદર મજાનું કામ કર્યું છે. સંગઠન એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એટલે કે GPBS એની માહિતી આપવા માટે હું ઘનશ્યામભાઈને વિનંતી કરીશ. રાજસ્વી મહાનુભાવ એ પૂર્વે આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને આપણે સ્વાગત અને સત્કાર કરીએ. આપણી વચ્ચે જિલ્લા મહામંત્રી ભાજપના રાજુભાઈ ફાળકી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. સંગઠનની આપણી સંદીપભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને રાજુભાઈ ફાળકી જિલ્લા મહામંત્રી ભાજપ એમનો આપણે સ્વાગત અને સત્કાર કરીએ. ત્યારબાદ આપણી વચ્ચે ભાવનગર શહેર ભાજપના મહામંત્રી અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. એમનું સ્વાગત સત્કાર કરવા માટે પણ આપણા સંગઠનના કોઈ મિત્રને વિનંતી કરીશ કે આપ આગળ આવી અને સાહેબનું સ્વાગત અને સત્કાર કરશો. શ્રી અલ્પેશભાઈ પટેલ મહામંત્રી ભાવનગર શહેર ભાજપ. ત્યારબાદ આપણા શહેરના ભાજપના ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ સોનાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને એમને સ્વાગત અને સત્કારિત કરવા માટે આપણા સંગઠનમાંથી કોઈ પણ એક વ્યક્તિને વિનંતી કરીશ કે આપ આગળ આવી અને એમનું સ્વાગત અને સત્કાર કરશો. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ વડે એમને પણ વધાવીએ. નરેશભાઈ સોનાણી શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી. આપણી વચ્ચે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ આપણી વચ્ચે દિલીપભાઈ શેઠા ઉપસ્થિત છે, રાજકીય મહાનુભાવ. એમને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. એમને સત્કારિત કરવા માટે પણ આપણા સંગઠનની ટીમમાંથી વિનંતી કરીશ કે આપ એક સભ્ય આવી અને સાહેબનું સ્વાગત સત્કાર કરશો. દિલીપભાઈ શેઠા જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવી. અને ત્યારબાદ નીતિનભાઈ ગુજરાતી આપણી વચ્ચે ઉપસ્થિત હોય, રાજકીય મહાનુભાવ. એમને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને આપનું સ્વાગત અને સત્કાર સ્વીકારશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે વધાવી લઈશું. ભાવનાબેન સોનાણી કોર્પોરેટર શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને એમને સન્માનિત કરવા માટે નીલમબેન વિરડિયાને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવી. ત્યારબાદ ભાવનાબેન સોનાણી કોર્પોરેટર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત સત્કાર કરવા માટે નીલમબેન વિરડિયા પોતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. એકવાર એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવી દીધું. પરેશભાઈ જીથરી એમના તરફથી આપણા કાર્યક્રમની અંદર ₹25,000 રૂપિયાનું અનુદાન આવે છે. એમને પણ આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે દોસ્તો વધાવી દઈએ. સાથે આપ સૌને એક માહિતી આપવાની કે જ્યારે પણ સરકારશ્રી દ્વારા કંઈ પણ યોજના લોન્ચ થતી હોય અથવા તો કોઈ પણ એવી સગવડતાઓ હોય જે તમારા સુધી પહોંચવાની હોય, એ સરકારશ્રી એ PM હોય તો ભલે ને CM હોય તો ભલે એમના તરફથી જ્યારે લોન્ચ કરવામાં આવે ત્યારે આપણે સૌ જાણતા હોઈએ છીએ કે નાનામાં નાના માણસ સુધી એ કદાચ સેવા પહોંચી નથી શકતી અથવા એ સગવડતાઓ કે જે જાણકારી, એ સ્કીમ જે લોન્ચ થઈ હોય છે એની માહિતી આપણા સુધી પહોંચી નથી શકતી. એ પછી કોઈ પણ જાતની માહિતી હોય તો ભલે મહેસૂલ વિભાગની માહિતી હોય તો ભલે એ જંત્રીની માહિતી હોય તો ભલે એ જમીનની કઈ લેવેચની કોઈ પણ સ્કીમ ઓફર હોય તો ભલે કે પછી નાનામાં નાની કોઈ પણ ઓફર હોય જેમાં સ્વાવલંબન યોજના પણ આપણે ગણી શકાય, મેડિકલની કે રાહતો પણ આપણે ગણી શકીએ, આ મા અમૃતમ કાર્ડ છે એની કોઈ પણ યોજના હોય, એ જેટલી પણ યોજનાઓ સરકારશ્રી દ્વારા જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે એની માહિતી આપણા સુધી પહોંચી નથી શકતી. એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે શ્રી સરદાર યુવા સંગઠન ભાવનગર એના વતી વન વિન્ડો વન સોલ્યુશનનું એક સુંદર મજાનું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે કે જેના થકી એક જ બારી ઉપર આવી અને તમે તમારો કોઈ પણ યોજનાનો લાભ જે છે બારી પરથી પૂરેપૂરી સાચી માહિતી મેળવી અને યોજનાનો લાભ લઈ શકશો. એ માટે વન વિન્ડો વન સોલ્યુશનનું ખૂબ સુંદર મજાનું કાર્ય એ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપ સૌ વિનંતી કરીશ. સાથે આપણી વચ્ચે ટેબલ ટેનિસના મેડલ વિજેતા સંગીતાબેન સુતરિયા ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે આપ મંચ પર વધારશો. પોતે હેન્ડીકેપ છે અને ટેબલ ટેનિસની અંદર મેડલ વિજેતા છે. એમને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. એમની સાથે
અલ્પેશભાઈ સુતરિયા એવો પણ ટેબલ ટેનિસની અંદર વિજેતા છે. એમને પણ વિનંતી કરીશ કે આપ પણ મંચ પર આવશો. એમનું સ્વાગત અને સત્કાર આજરોજ આપણા મંચ પરથી જ્યારે કરવાના હોય ત્યારે હું સમિતિના કોઈ બહેનોને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને સન્માનિત કરશો. રેખાબેનને વિનંતી કરીશ, રેખાબેન સુખડિયા, કે આપ મંચ પર આવી અને બહેનને સત્કારિત કરશો. નીલમબેન વિરડિયા કે જેઓ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે, વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે. એમનું સ્વાગત કરવા માટે મિત્તલબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી અને એમને સન્માનિત કરશે. આપણે સૌ તાળીઓના નાદ સાથે બેનને વધાવીએ. ખૂબ સુંદર મજાની મેં તમને અગાઉ વાત કરી એમ આ એ બધા એવા ખાતા છે કે જ્યાં ક્યારેય કદાચ આપણા સમાજના કોઈ વ્યક્તિઓને આપણે જોયા નથી, પણ છેલ્લા 4-5 વર્ષથી આ સૌ એટલા યુવાનો બધી ખૂબ મહેનત કરી અને પરીક્ષાઓ યુપીએસસી જીપીએસસી પાસ કરી. મિત્તલબેનને વિનંતી કરીશ તેઓ સન્માન કરશે. તાળીના ગણગડાટ વડે આપણે સૌ વધાવીએ. આપ સૌને વિનંતી છે, ભોજન લીધા વગર આપણે જવાનું નથી. કાર્યક્રમનો ખૂબ સુંદર મજાનો દોર જ્યારે ચાલી રહ્યો છે ત્યારે કેટલાક યુવા અધિકારીઓના નામ હું બોલું છું. એટલે વિનંતી કરીશ કે જો આપ હાજર હોય તો આપ પોતાનું સ્વાગત અને સત્કાર કરશો, સ્વીકાર કરશો. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ઉમરાળા શ્રી નિકુલભાઈ પી વઘાસિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય. સાહેબને વિનંતી કરું કે આપ સ્વાગત સત્કાર માટે આગળ આવશો. ઘનશ્યામભાઈને વિનંતી કરીશ કે આપ સાહેબનું સ્વાગત અને સત્કાર કરો. જોરદાર તાળીઓના ગણગડાટ વડે આપણે નિકુલભાઈને વધાવીએ દોસ્તો. ત્યારબાદ શિપિંગ ડિરેક્ટર મુંબઈ શ્રી હાર્દિકભાઈ ડી સુતરિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય. શ્રી હાર્દિકભાઈ ડી સુતરિયા એમને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. ઘનશ્યામભાઈને વિનંતી કરીશ કે આપ એમને સત્કારિત કરો. જોરદાર તાળીઓના ગણગડાટ સાથે વધાવો. ત્યારબાદ આઈટીઆઈ જાફરાબાદની અંદર ફરજ બજાવી રહ્યા છે શ્રી અલ્પેશ કુમાર ડી કાકડિયા એમને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. એમનું સ્વાગત કરવા માટે હિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી અને સત્કારિત કરશે. શ્રી હિતેશભાઈ જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવે. શ્રી અલ્પેશ કુમાર ડી કાકડિયા. ત્યારબાદ ભાવનગર જિલ્લા જેલની અંદર હેડ ક્લાર્ક તરીકે જેઓ ફરજ બજાવી રહ્યા છે શ્રી કિશનભાઈ હરેશભાઈ કુકડિયા હું વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને એમને સત્કારિત કરવા માટે આપણા સંગઠનમાંથી કોઈ પણ એક વ્યક્તિને વિનંતી કરીશ. ધર્મેશભાઈ આપ આગળ આવી અને એમને સત્કારિત કરશો. ત્યારબાદ નર્મદાની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જેઓ ફરજ બજાવી રહ્યા છે શ્રી સાગરભાઈ નરસિંહભાઈ સુતરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને એમને સન્માનિત કરવા માટે શ્રી સાગર નરસિંહભાઈ સુતરિયા નર્મદાની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ તરીકેની જે ફરજ બજાવી રહ્યા છે વિનંતી કરીશ આપ મંચ પર આવશો. જયમીનભાઈ વઘાસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ શ્રી આપને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. એમનું સ્વાગત સત્કાર કરવા માટે ધર્મેશભાઈને વિનંતી છે કે આપ સન્માનિત કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે વધાવી લઈએ જયમીનભાઈ વઘાસિયા. ત્યારબાદ યુવા ઉદ્યોગપતિ અને હમણાં જ એમણે 25,000 રૂપિયાના દાનની જાહેરાત કરી છે એવા નીતિનભાઈ જીથરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું સાહેબને વિનંતી કરી કે તેઓ મંચ પર આવશે અને એમને સન્માનિત કરવા માટે ઘનશ્યામભાઈને વિનંતી કરીશ કે તેઓ સન્માનિત સ્વાગત સત્કાર કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટ વડે નીતિનભાઈ જીથરીને વધાવીએ. રૂપિયા 25,000 રૂપિયાનું અનુદાન એમના તરફથી અર્પણ કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર મજાનો આપણો આજનો કાર્યક્રમ કેટલાક વિઘ્ન સાથે આપણે જ્યારે આગળ વધ્યા શરૂઆતથી લઈ અને 5 વાગ્યાથી લગભગ ઉપરથી ભગવાન વરસી રહ્યા હતા અને કટાણે વરસી રહ્યા હતા એટલે કાંઈ વાંધો નહીં. પણ હવે એમાં તો આપણું કાંઈ ચાલવાનું છે નહીં. એટલે મેં તમને અગાઉ વાત કરી હતી એમ પ્લેટફોર્મ પર આપણે જઈએ એટલે યાત્રીગણ કૃપયા દાન દે તકલીફ કે લીએ ક્ષમા ચાહતે હે. કોઈ પણ જાતની આજને આ કાર્યક્રમની અંદર કંઈ અગવડતાઓ થઈ હોય, જો કે અગવડતાઓ પડવા નથી દીધી, એકવાર સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. ખૂબ સુંદર મજાની વ્યવસ્થા એ ટૂંક સમયગાળાની અંદર જ આપણને સૌને જ્યારે કરવામાં આવી છે ત્યારે કાર્યક્રમના અંત ભાગ તરફ જ્યારે આપણે વધી રહ્યા છે ત્યારે આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરવા માટે વિનંતી કરીશ. ઘનશ્યામભાઈ ગોરસિયા તેઓ મંચના આગળ આવશે અને પોતાની આભાર વિધિ રજૂ કરી એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જય સરદાર. ઘણી અગવડતામાં સગવડતા ઊભી કરી અને સતત આપણને લાઈવ રાખ્યા એવા ભાઈશ્રીને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધારી દઈએ. અમિતભાઈને જે સુરતથી સ્પેશિયલ એન્કરિંગ કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને સવારથી જ પ્રોગ્રામની તૈયારી પણ આપણે થોડીક અગવડતા આવી અને સતત આપણને લાઇઝનિંગમાં અને સતત આપણને વાતમાં રાખ્યા અને ખૂબ સરસ અને સમગ્ર સતીશ અને ટીમને વાગવા ભાઈ અમિતભાઈને એકવાર ટ્રોફી આપી એનું સન્માન કરે. બધાના સન્માન તો કરાવ્યા, એનું એક સન્માન કરી નાખે. વાત રહી આભારની વાત કરું પણ આજે અગવડતા પડી. પ્રોગ્રામ બહુ સરસ આયોજન કરેલું હતું. ઘણી ત્રુટીઓ રહી, કોઈના નામ રહી ગયા હોય તો પહેલાં કારણ કે સ્થળ ફેરવું એટલે નજર ફેરવવી પડે. પહેલાં તો પહેલાં આવ્યા હોય કે ક્યાં બેઠા છે, ક્યાં અગવડતા રહી હોય, કોઈને
કંઈ કહેવામાં બાકી રહી ગયું હોય તો આ સમગ્ર ટીમ વતી સરદાર યુવા સંઘ આપનો હૃદયપૂર્વક માફી માંગુ છું ટૂંકમાં. કોઈનું નામ રહી ગયું ને કોઈનું ભાઈ નીતિનભાઈનું નામ હતું યુવા ઉદ્યોગપતિમાં ભાઈથી બોલવાનું રહી ગયું, અહીંયા લખેલું જ છે યુવા નીતિનભાઈનું, પણ કદાચ કોઈ વાર રહી ગયું હોય. આપ સૌ ઘરના છો. સતત યુવાનો 5 વર્ષથી નામ વિતરણ કરતા સતત કોરોનામાં 2 વર્ષ બંધ રહ્યું યુવા ઇનામ વિતરણ, પણ આ યુવાનોને હૂફ ક્યારે મળતી હોય છે? જ્યારે મગનદા જેવા વડીલો પાસે ઠાકર સીધા પાસે જાવીએ અને કે તમે જે કામ કરો છો એ બહુ સરસ કરો અને કન્ટિન્યુ રાખજો, તારા યુવાનો એકવાર દોડવા મળતા હોય છે આખું વિસીને કે જે કામ કરો છો સરસ કરો છો અને કન્ટિન્યુ રાખજો. ગયા વર્ષે અને આગલા વર્ષે ઇનામ વિતરણ સમારંભ 2 વર્ષથી બંધ રહ્યો હતો, તો કંઈ આયોજન નહોતું એટલે સતત ફોન આવતા બધાના કે કંઈક આવું થવું જોઈએ. સુરતમાં તો અત્યારે કન્ટિન્યુ ગામ વાઇઝ, તાલુકા વાઇઝ અને સરને વાઇઝ પણ સ્નેહમિલન થાય છે. ભાવનગર જિલ્લામાં સમસ્ત પાટીદાર સમાજનું આજે આપણે 7000 માણસનું જમણવાર બનાવેલું હતું અને સંખ્યા પૂરી થઈ જાય. કદાચ વરસાદ ન આવ્યો તો આપણે જોયું કે પ્રવાહ આટલા વરસાદમાં પણ આપણે 2500 માણસ તો ખુરશીમાં બેસી ગયું હતું. પણ આયોજન કરવું કંઈ બહુ નાનું નથી હોતું, કારણ કે આપણે 500,000 માણસની ઘરમાં પ્રસંગ હોય તો મહિના દિવસ કરવાની તૈયારી કરતા હોય. તો સતત 7000 માણસનું અને અધિકારીઓ પણ બહારથી આવ્યા, મહેમાનો પણ આવ્યા. યુવા ઉદ્યોગપતિને એકવાર આઈડિયા એવો માટે આવ્યો, યુવા ઉદ્યોગપતિ હોય છે ને એને સમાજમાં ઘણું કરવાની, ઘણું દેવાની ઈચ્છા હોય છે, ઘણું મોટિવેશન કરવાની ઈચ્છા હોય છે, પણ એને કોઈ પ્લેટફોર્મની જરૂર હોય છે. અધિકારીઓને પણ એવું જ હોય છે કે એસ પટેલ સાહેબ અત્યારે આવ્યા, હું તો પોલીસ સાથે સતત સંપર્કમાં હોઉં છું એટલે આપણને મળતા હોય છે. આજે આવ્યો તમારી સાથે છેલ્લે નીકળ્યા ત્યારે બોલતા ગયા કે કાંઈ પણ ભાવનગરમાં પોલીસનું કામ હોય ને આપણો અટવાતો હોય તો મને કે જાહેરમાં કહેજો એવું કીધું, એટલે કોઈ અધિકારી જાહેરમાં કે નહીં. ઘણી વાર ઘણી પોલીસમાં હતા હોય તો આપણને ઘણી અનુભવ થતા ખરાબ સારા કે ભાઈ કે આપણો નથી. આ અધિકારી જ્યારે સન્માન આપો ને ત્યારે એની અંદરથી જે એની સમાજ પ્રત્યેની ભાવના હોય ને એ પ્રગટ થતી હોય છે. એટલે આ કામ સરદાર યુવા સંઘ સતત કરી હોય છે. સરદાર યુવા સંઘનું કામ એક જ છે કે ઉદ્યોગપતિ હોય તેને પ્રોત્સાહન આપવું અને સમાજનું લાઇઝનિંગ કરવું, અધિકારીઓના સમાજનું લાઇઝનિંગ કરવા અને જે વિદ્યાર્થી પ્રતિભા છે એની પ્રતિભાઓને બહાર લાવીને સમાજ પ્રત્યે મૂકવા. કોઈ સ્વાર્થ નથી. આમાં તમે જો કોઈને નામ કાર્ડમાં કોઈ સંગઠનના યુવાનો કોઈનું નામ નહીં હોય, કોઈને સન્માન નહીં હોય, પણ એક ડોક્ટરની ટીમ જે વાત કરતા હતા સતીશ, એને કીધું કે અમારા યુવાનો સન્માન કરવું, ના પાડી કે ભાઈ અમારે સન્માનની જરૂર નથી અને આમના અમારા ચાલ છે. એટલે કોઈને એવી કોઈ આશા હોતી નથી કે ભાઈ અમને સન્માન મળે. ફક્ત એક સમાજ જોડાયેલો હોય, સમાજ એક સાથે બંધાયેલો હોય એ જ આશા હોય છે. આપ લોકો આવા વાતાવરણમાં આવી સમસ્યા વચ્ચે સતત 2 કલાક સમાજની વચ્ચે ઉપસ્થિત રહ્યા અને સમાજના મોટિવેશન, અમને સરદાર યોજના મોટિવેશન કરવા આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. જય સરદાર. મહેમાનો માટે અલગથી જમવાની વ્યવસ્થા છે, કોઈ મહેમાનો જમ્યા વગર ના જાય નહીં. પાછળ વિનુભાઈ નો પ્લોટ છે એમાં મહેમાનોની વ્યવસ્થા છે, જમ્યા વગર કોઈને અગવડતા પડી છે પણ હવે અહીંયા એવું લાગતું અહીંયા પણ શરૂ કરી દેજો. બાકી જમણવાર અહીંયા છે ને, અહીંયા વ્યવસ્થા કરી દેવી છે, જમીન જ જાય બધા બાર વરસાદ છે એટલે. આપણી વચ્ચે બાંધકામ વિભાગ વડોદરાની અંદર ફરજ બજાવે છે, એક સ્વાગત સત્કાર બાકી રહ્યું છે. શ્રી અજય કુમાર વિનોદભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કે આપ મંચના આગળના ભાગની અંદર આવશો, એમને આપણે મંચ પરથી સત્કારિત કરીએ. જોરદાર તાળીઓના ગણગડાટ વધાવો. રક્તદાન એક 2 અધિકારી આવ્યા પણ નામ અહીંયા પહોંચ્યા નહીં હોય, પણ કોઈ હોય તો અહીંયા આવી જાય. શિલ્ડ તૈયાર છે, કારણ કે જે અધિકારીઓ આવવાના હતા નામ સરદાર શિલ્ડ બનાવેલા હતા એટલે ભૂલ ચૂકથી રહી ગયા હોય તો અહીંયા પોતાના શિલ્ડ છે ને હાજર હોય તો મને કોઈ નામ આપે તો નામ તેનું અશોકભાઈ, કારણ કે આવડા મોટામાં જે સ્થળોને બધું ફેરવવાનું છે કાગળિયાની અર્થ કરતા પિયુષભાઈ ગોટે મંચ ઉપર આવે અને સન્માન માટે અશોકભાઈ મોરડીને કહું કે પિયુષભાઈ મોટીનું સન્માન કરે. કોઈ પણ રહી ગયા હોય, બહેનોમાં રહી ગયા હોય તો પણ કહેજો, કોઈ બહેનોમાં રહી ગયા હોય મંચ ઉપર આવી જાય અહીંયા. રુષિતાબેન ધામેલિયાનો સન્માન કરવા માટે નીલમબેનને જરૂર રુષિતાબેનનું સન્માન કરશે. કેવલભાઈ દુતાર છે, પ્રેસ સરકારી પ્રેસમાં નોકરી કરે છે, એ પણ આવે. મિલનભાઈ મોરડિયા આરએમબી વિભાગમાં નોકરી કરે છે, તે હાજર હોય તો આવે. મિલનભાઈનું
માંગો કે તમને ભાવે? હવે કોઈ બાકી રહ્યા છે? હવે થોડી અગવડતા થઈ છે, પણ કારણ એવું છે કંઈ વ્યવસ્થાના અગવડતા થઈ છે કે નામ હોય અને ફિલ્ડ ફર્યા હોય, સ્થળ ફર્યું હોય, જગ્યા ફરી હોય. ભાવિકભાઈ પટેલ આરટીઓ માંથી આવ્યા છે? આરટીઓ ઇન્સ્પેક્ટર છે. આરટીઓ ઇન્સ્પેક્ટર નથી આવ્યા. હવે કોઈનું રહી ગયું હોય તો અહીંથી મેળવી લે, દુઃખ ન લગાડે. ફરીવાર બે હાથ જોડીને વિનંતી કરું, કોઈ ભૂલચૂક થઈ હોય તો યુવાનો તમારી માફી માંગે છે. આનાથી વધારે કાંઈ હોય શકે નહીં અમારાથી. એક સમાજના વડીલો છે અને સન્માન માટે સંખ્યા ઓછી છે કે એના ઉપર શાલ અને શિલ્ડ પણ બનાવેલા હતા. એનું સન્માન અમે પછી પર્સનલ ઓફિસર કરી આવવાના છીએ. બરોબર છે? 2025 ની અંદર ₹25,911 જયેશભાઈ દુલાભાઈ જેતાણી તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીઓ વધાવો. હિમાલય મેડિકલ વાળા ઘનશ્યામભાઈએ એક વાત તો એવી કરી કે કદાચ અગવડતાઓ રહી ગઈ હોય તો, પણ આ એટલી બધી સગવડતાઓ આ સંગઠન આખું વર્ષ કરે છે, 364 દિવસ. તો કદાચ 365માં દિવસે ઉપરવાળાએ કંઈક એવું ધાર્યું હશે, કદાચ થોડી અગવડતા રહી હોય, પણ આપણને લાગે છે તમને અગવડતા જેવું કંઈ? કોઈ પણ જાતની અગવડતાઓ જરા પણ રહી નથી. એકદમ સુગમ વ્યવસ્થાઓ સાથે ખૂબ સુંદર મજાનો આપણો આ કાર્યક્રમનું જ્યારે ખૂબ સુપેરે સફળતાથી આપણે ચાલીએ છીએ. તમે જોઈ શકો છો કે લગભગ કાગળિયાઓ પલળી ગયા છે. એના હિસાબે થઈને કદાચ તમારા નામ લેવામાં અથવા તો ભાઈએ વાત કરી એમ ત્યાં આપણે બેઠક વ્યવસ્થા બધા મહેમાનોની અલગ હતી. અહીંયા આપણે બધાને એકસાથે બેસવાનું થયું અને એના કારણે ફરીથી નજર ફેરવવી પડે અને આટલી જનમેદનીની અંદર કદાચ આપણને ન દેખાય કે કોઈ વ્યક્તિ હાજર છે કે નથી, તો એવી પણ કદાચ અમારાથી કદાચ ક્ષતિ રહી હોય તો હું ફરીથી સમસ્ત શ્રી સરદાર યુવા સંગઠન ભાવનગર વતી આપ સૌની બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી અને આપ સૌની માફી ચાહું છું. અને એની સાથે આપ સૌને જણાવવાનું કે એક કાર્યક્રમ આપણો રૂપરેખાની અંદર એવો હતો કે શ્રી સરદાર યુવા સંગઠન દ્વારા જેટલા કાર્યો થાય છે એની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ આપણે તમને LED ની અંદર બતાવવાના હતા, પણ એ વરસાદને કદાચ ઉપરવાળાને મરજી નહીં હોય અને કદાચ આપણે ન બતાવી શકીએ. એટલા માટે તમારા ફોનની અંદર ફેસબુકમાં શ્રી સરદાર યુવા સંગઠનનું આપણું પેજ ચાલે છે. એ પેજને અત્યારે જ તમે તમારો ફોન કાઢી અને પેજને લાઈક ફોલો કરો. આખી ડોક્યુમેન્ટરી તમને ફેસબુકના પેજ ઉપર જોવા મળશે. એની સાથે યુટ્યુબ પર પણ તમને જોવા મળશે, જેથી કરીને તમે તો આપણા કાર્યક્રમો જેટલા પણ થાય છે, જે કાર્યો કરવામાં આવે છે, કાર્યોની ઝાંખી એ તમને ડોક્યુમેન્ટરી દ્વારા મળી રહે. અને જેમ તમને વાત કરવામાં આવી એમ તમામ મહેમાનોની જમવાની વ્યવસ્થા હોય. સૌ મહેમાનો આપ ખૂબ સારી રીતે જ્યારે અંત સુધી બેઠા છો ત્યારે ભોજન પણ લઈને જ આપ સાથે જશો એ આપ સૌને વિનંતી છે. કાર્યક્રમને અહીં કોઈ પણ જાતનું પૂર્ણ વિરામ ન આપતા અલ્પ વિરામ આપવો છે આપણે, કારણ કે આવતા વર્ષે ફરીથી આપણે જ્યારે થોડાક વહેલા મળશું, ઘનશ્યામ એવું રાખશું કે કદાચ થોડુંક આગળના સમયની અંદર આપણે મળી લઈશું, પણ છતાં આપણે ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ એકવાર તમને અંદરથી મજા આવી હોય તો જોરદાર તાળીઓ પાડજો. એટલે અમને એમ થાય કે નહીં ક્ષતિ નથી રહી. વાહ. ઓકે, પ્રોત્સાહન ઇનામો જે આપણે ચોપડા રૂપે આપવાના હતા, મેં તમને વાત કરી હતી, અત્યારે જ આપણને આપવાના હતા, પણ હવે વરસાદને લીધે અત્યારેનું વિતરણ થઈ શક્યું નથી. તો આવતીકાલે તમને જાહેરાત મળી જશે, સમાચાર મળી જશે ક્યાંથી મેળવવાના છે ને કેવી રીતે મેળવવાના છે. એટલે જેવો તમારી ઉપર મેસેજ આવે એ પ્રમાણે તમારે ચોપડા તમારા જે છે કલેક્ટ કરી લેવાના છે. જેટલા પણ બાળકોએ ઇનામ આપ્યા છે એ તમામ બાળકોને આપણે ચોપડા વિતરણ કરવાના છે, એટલે એનું પણ આપ ધ્યાન રાખજો.